ओम जय 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 नमोस्तु 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 नमो हन्तां नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सोऽसां नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सद्भावान्तरच्छिरे जो विमानवासी हूँ थाय सम्यक दर्शन बिन दुख पाय सहते चय थावरतन धरे यो परिवर्तन पूरे करे चहूँ गति दुख जीव भरी है परिवर्तन पंच करे है सब विधि संसार साराम या में सुख नाही लगा। जनेन्द्र भगवाननी दिव्य ધ્વનિમાં આજી પોતાના સ્વરૂપને ભૂલીને જે શ્રીમદજીએ આત્મસિદ્ધિમાં પહેલી જ પંક્તિ કહી કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ આનંદ। ગુરુદેવ શ્રીએ બહુ સારો ખુલાસો કર્યો કે શ્રીમદજી એમ નથી કહ્યું કે દયા ન પાડી માટે દુઃખી થયો, પૂજા ન કરી માટે દુઃખી થયો, દાન ન આપ્યું માટે દુઃખી થયો, મંદિર ના બનાવ્યું માટે દુઃખી થયો, એવું નથી કહ્યું શ્રીમદજીએ। એમને એક વાત કરી કે સ્વરૂપ ના સમજ્યો એટલે દુઃખી થયો। આત્મા જેવો અને જેવડો છે એવો શ્રદ્ધા જ્ઞાનમાં સ્વીકાર ના કર્યો માટે જીવ દુઃખી થાય છે। તો એ આત્માના સ્વરૂપને ભૂલીને જીવ પંચ પરાવર્તન કરે છે, સંસારમાં પરિભ્રમણ કરે છે, અનંત કષ્ટને ઉઠાવે છે। એમાં બીજા નંબરના પરાવર્તનમાં ક્ષેત્ર પરાવર્તનની વાત સવારે થઈ હતી। બહુ મહત્વપૂર્ણ ચર્ચા કરવી છે આજે આપણે। ક્ષેત્ર પરાવર્તનમાં બે પ્રકારના પરાવર્તન જોયા, એક સ્વક્ષેત્ર પરાવર્તન અને એક છે પરક્ષેત્ર પરાવર્તન। સ્વક્ષેત્ર પરાવર્તનમાં આપણે જોયું કે જે લબ્ધ પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદનો જીવ છે એની અવગાહના સૌથી નાની છે અને સ્વયંભૂ રમણ સમુદ્રના મધ્યમાં રહેવા વાળા મહામત્સ્ય છે એની અવગાહના સૌથી વધારે છે। અવગાહનાનો અર્થ પણ કર્યો હતો આપણે। સૌથી મોટી જે અવગાહના કહી તો ત્યાં કહ્યું 12.5 કરોડ ઘન યોજન, અને નાનામાં નાની અવગાહના માટે કહ્યું ઘનાંગુલનો અસંખ્યાતનો ભાગ। ઘનાંગુલ એટલે આ બાજુ અંગુલ, આ બાજુ ને આ બાજુ 3 પ્રકારના અંગુલ ગુણ્યા અંગુલ ગુણ્યા અંગુલ એ ઘનાંગુલ। તો એમાં જે પ્રદેશો થયા એના કરતા પણ અસંખ્યાતનો ભાગ કરો તો એટલી નાની અવગાહના લઈને એ નિગોદના જીવની અવગાહના સૌથી ઓછી છે। હવે એ અવગાહનાથી શરૂ કરીને ઉત્કૃષ્ટ અવગાહના સુધી જીવ જન્મ લે અને વચ્ચે જે છે એ બીજા ભાવ કરે
ક્રમને તોડીને તો એને તો ગણતરીમાં લેવાના નથી, કાળને ગણતરીમાં લેવાનો છે. હવે પહેલા દિવસથી હું કહેતો પણ આવ્યો છું કે આ બધી વાતો કરણાન યોગને શીખીને શું કરવાની. ટોડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશકમાં લખ્યું છે અને સમ્યક જ્ઞાન ચંદ્રિકાની પીઠિકામાં લખ્યું છે અને 7મા અધિકારમાં પણ લખ્યું કે જો તારો વિશેષ ઘણો ક્ષયોક્ષમ હોય, જ્ઞાનને બીજે લગાવતો હોય તો કહે છે કે આમાં સમય હોય, ક્ષયોક્ષમ હોય તો આમાં લગાવે તો દોષ નથી, પરિણામ નિર્મળ થાય છે, આનાથી કશાય મંદ થાય છે. નિર્મળ માને આપણે કોઈ પેલા આત્માના આશ્રય શુદ્ધ પરિણામની વાત નથી કરવા માંગતા, વિશુદ્ધ પરિણામ થાય છે. સ્વાધ્યાયમાં 5 દિનના વિષયમાં પ્રવૃત્તિ રોકાય છે, કશાય મંદ થાય છે, સ્વરૂપ ખ્યાલ આવે છે, આસ્તિક બુદ્ધિ થાય છે, 5 પાપોમાં પ્રવૃત્તિ રોકાય છે. 10 પ્રકારના ફાયદા બતાવ્યા છે શ્રીમદજીએ, ટોડરમલજીએ. તો છે તો ઘણો વિસ્તાર, પણ દ્રવ્યાન યોગ અધ્યાત્મને સમજવા માટે થોડોક આ પણ અભ્યાસ હોય તો અધ્યાત્મને અંદરમાં એની જે રસ તો આવે છે પણ વિશેષ રસ પરિપાક થાય. જેમ કેરીનો રસ તો બનાવ્યો હોય પણ એમાં પાછું મીઠું પણ લે, સૂંઠ પણ લે, ઘી પણ લેશે ને પાછું એની અંદર. રસ તો રસ છે તોય લેશે. એમ અધ્યાત્મનો રસ તો રસ જ છે પણ એમાં વિશેષ રસ આવે, રસમાં પણ રસ આવે. એટલા માટે થોડોક આનો પણ રસ હોય તો ફાયદો જ ફાયદો છે. અને એનું તમને હું એક ઉદાહરણ આપવા માંગુ છું. સમય સારના શક્તિનો અધિકાર છે. ગુરુદેવ કહે છે કે સમય સાર એ ભગવાનની દિવ્ય ધ્વનિનો સાર છે અને શક્તિનું પ્રકરણ એ સમય સારનો સાર છે. એ શક્તિના પ્રકરણમાં એક નિયત પ્રદેશત્વ નામની શક્તિ છે. ભાઈ મહેશભાઈ, નિયત પ્રદેશત્વ નામની શક્તિ છે. ત્યાં ગુરુદેવ શ્રીના વચન છે, એ હું તમને સંભળાવવા માંગુ છું તો તમને ખૂબ આનંદ આવશે કે જે આ સ્વાધ્યાય ચાલે છે ગુરુદેવને બધો ખ્યાલ હતો. આપણે જે અત્યારે પાપા પગલી માડી છે તો એ આપણને અંદરમાંથી એવું ક્યાંક થાય કે આને શીખીને શું જરૂર છે, આને શીખીને શું જરૂર છે. હવે ગુરુદેવ બોલ્યા છે ને એટલે તો હા પાડજો કે શીખવું જરૂરી છે. સમજાય છે કે નહીં? જો હું વાંચું છું જરાક. અનાદિ સંસારથી માંડીને જીવના પ્રદેશોનો સંકોચ વિસ્તાર થાય છે. નિગોદની દશામાં જીવના પ્રદેશોનો સંકોચ થાય તો પણ પ્રદેશોની સંખ્યા ઓછી થતી નથી. બરાબર સમજો. સંકોચ થાય તો પણ પ્રદેશોની સંખ્યા ઓછી થતી નથી. ને 1000 યોજનના મચ્છના શરીરમાં રહેલા જીવના પ્રદેશોનો વિસ્તાર થાય તો પણ પ્રદેશોની સંખ્યા વધતી નથી. આવ્યો ને જવાબ તમારો? હા, શરૂઆત ક્યાંથી કરી? નિગોદથી. અને છેલ્લે છે કે નહીં ગુરુને ખબર કે નાની અવગાહના કોની હોય ને મોટી અવગાહના કોની હોય? બોલો. આપણે આજે શીખ્યા છીએ રાજેશભાઈ છે. જો જીવના પ્રદેશોની સંખ્યા તો ત્રણેય કાળ એટલી ને એટલી અસંખ્ય જ રહે છે. એટલી ને એટલી એ કહ્યું અને કેટલી હોય એ પણ કહ્યું, અસંખ્ય જ રહે છે. ચાહે નિગોદમાં જાય, ચાહે ગધેડાની પર્યાયમાં જાય, કાંઈ કબૂતરની કે વંદાની કે મહામચ્છની પર્યાયમાં જાય, તો બધી અવગાહના તો એટલી ને એટલી રહે છે. એ સ્વયંભૂ રમણ સમુદ્રમાં 12-8-96 માઇલ 12-8-96 માઇલ લાંબો તો શંખ છે, બેન્દ્રીજી 96 માઇલ. અને ત્યાં સ્વયંભૂ રમણ સમુદ્રની આગળ એ સ્વયંપ્રભ દીપ છે. ત્યાં બતાવ્યું છે, ઘણા બધા માપ છે એની અંદર. 1000 યોજનનું તો કમળ છે, 1000 યોજન લાંબુ એટલે કેટલા થાય? 8000
માઇલ કમળ સમજાયું છે? 1 યોજન લંબાઈનો તો ભમરો એટલે 8 માઇલ એટલો મોટો તો ભમરો છે. અને એક નહીં કેટલાય ભમરા છે 8 માઇલ વાળા. સમજણ પડે છે? વીંછીઓ છે 6 માઇલ લાંબા કેટલાય. કેમ કે ઘણો મોટો છે ને, ઘણો મોટો છે. એ તમને બતાવું છું, માપેના બધા જરા ખ્યાલ આવશે. આ કહે છે કે એવી એવી પ્રકારની અવગાહનાઓને ધારણ કરીને જીવ જન્મ મરણ કર્યા છે, કઈ બાકી નથી રાખ્યું રખડવામાં એને. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ આનંદ. આ કહું ગાડી જો તો એ કહે છે કે વધ કે ઘટ થાય, અવગાહનામાં વધ કે ઘટ થાય, પણ પ્રદેશોની સંખ્યામાં વધ કે ઘટ થતી નથી, અસંખ્ય જ રહે છે. સાંભળો ને, જીવ સિદ્ધ દશાને પ્રાપ્ત થતા તેની અવગાહના છેલ્લા શરીરથી કિંચિત ન્યૂન જેટલી રહે છે. ગુરુદેવ સિદ્ધ ભગવાનને લઈ લીધા, રહે છે. આ અવગાહના સાદી અનંતકાળ રહે છે. પછી ક્યાં સુધી રહે? ગુરુદેવ તો ગુરુદેવ હતા ભાઈ. કેમ અહીંયા તો સંસારીઓની અવગાહનાની વાત કરી, ગુરુદેવે સિદ્ધોની અવગાહનાની વાત કરી હતી કે એક છેલ્લા શરીરથી કિંચિત ન્યૂન. અને એ કહ્યું કે સંસારીઓમાં તો મહામચ્છમાં ગયો ને પછી ઘટી જાય, પાછી વધી જાય, પણ એ સિદ્ધ થયા પછી હંમેશા સાદી અનંતકાળ સુધી એટલું રહે છે. માથું ઝૂકી જાય ગુરુદેવ પ્રત્યે. હજુ ગુરુદેવને ટોડરમલજી જે થઈ ગયા ભાઈ, હજુ આ અવગાહના સાદી અનંતકાળ રહે છે. સંસાર દશામાં અસંખ્ય પ્રદેશોનો સંકોચ વિસ્તાર થાય છે, તે જાણવા લાયક છે. સંસાર દશામાં એક રૂપ અવગાહના રહેતી નથી, સિદ્ધોની અવગાહના એક રૂપ રહે છે. હવે ઉદાહરણ ગુરુદેવનું જુઓ, કપડાને સંકેલી લેતા તેના પ્રદેશોની સંખ્યા ઘટતી નથી, તે કપડાને પહોળું ખુલ્લું કરતા તેના પ્રદેશોની સંખ્યા વધતી નથી. પ્રદેશ તો જેટલાને હોય એટલા જ રહે છે. થઈ ગયો ને જવાબ? આ રૂમાલને પહોળું કરી દો અને વાળી દો તો પ્રદેશો તો રૂમાલના એમ કહે છે સંકોચ થાય કે વિસ્તાર થાય. પ્રદેશોની સંખ્યા તો તેટલી ને તેટલી જ, અને કેટલી? અસંખ્ય. અસંખ્ય અસંખ્ય એટલે કેટલા? લોક પ્રમાણ અસંખ્ય. સવારે કહ્યું હતું ને, લોકના જેટલા પ્રદેશો છે, લોકાકાશના જેટલા પ્રદેશો છે એટલી જીવના પ્રદેશોની સંખ્યા છે. પછી ઘટ થાય તો સંકોચાઈને રહે, વધ થાય તો વિસ્તાર થાય, પણ પ્રદેશોની સંખ્યા એટલી ને એટલી રહે છે. સાંભળો જરા, જો નિગોદિયાનું શરીર, હવે કે અંગુલ અંગુલ શું ચાલુ કર્યું સવારનું? અંગુલ અંગુલ. હવે જુઓ, ગુરુદેવને બહુ મને શું કામ કહો છો? જો નિગોદિયાનું શરીર અંગુલના અસંખ્યાત્મા ભાગ જેટલું હોય છે. હતો કે નહીં ગુરુદેવને અભ્યાસ? તો થોડું ઘણું વાંધો નહીં કે નડી નહીં જાય, તમને નુકસાન નહીં કરે, ફાયદો થશે. જયારે આ તમે આના સ્વાધ્યાય થયો ને, અને શક્તિના પ્રવચનો ગુરુદેવના ચાલતા અને આવે તો અંદરમાં આવ્યું આપણે પેલું શીખ્યા હતા, આવ્યું નહીં પડે ફરક. જીનવાણી બંધ કરવાનું મન થઈ જતું હતું ને, ગનાંગુલ બંધ કરી આંખ નીચાઈ જતી, એની જગ્યાએ આંખો આમ પોળી થશે, થોડી બંધ થવાની જગ્યાએ આંખો પોળી થશે. ખ્યાલ આવે છે કે નહીં? પેલો બોજો લાગતો હતો, આમાં પ્રમોદ આવશે. જો નિગોદિયાનું શરીર અંગુલના અસંખ્યાતના ભાગ જેટલું હોય છે, અને એક શરીરમાં અનંતા નિગોદના જીવ હોય છે. કે કેટલા? કે અનંતા. 6 માસ અને 8 સમયમાં 608 જીવો મુક્તિ પામે છે. અનાદિથી આજ સુધીમાં, હવે જો બીજું, અનાદિથી આજ સુધીમાં અનંત પુદ્ગલ પરાવર્તન કાળ વ્યતીત થયા. બોલો હવે ગુને, આજ સુધી કેટલા અનંત પુદ્ગલ પરાવર્તન વ્યતીત થયા? તો ગુરુદેવ નહીં ભણ્યા હોય, પુદ્ગલ પરાવર્તનની ખબર નહીં હોય. વ્યતીત થયું તે કાળમાં અનંત જીવ મોક્ષ પદને પામ્યા. તેમની સંખ્યા કરતા નિગોદના એક શરીરના જીવની સંખ્યા અનંત ઘણી છે. સવારે અક્ષય અનંતમાં લખાવ્યું હતું ને મેં, કે પહેલી સિદ્ધની રાશિ અને પછી આગળ જતા નિગોદની રાશિ આવી હતી. બરાબર છે કે નહીં? એક સ્ટેપ છોડીને ભૂતકાળના સમયની સંખ્યા કરતા
આ જવાબ મળ્યો કે ના મળ્યો અહીંયા? જો હા, ત્યાં નિગોદના જીવના સામે સંખ્યા અનંત ગણી છે. ત્યાં નિગોદના જીવના પ્રદેશો સંકોચાઈ જાય છે. સંખ્યા તો એટલી. પ્રશ્ન છે તો શું જીવનો એક પ્રદેશ જેટલો છે એનાથી સંકોચાઈ જાય છે? તો ગુરુદેવ બહુ સરસ, પ્રદેશોની સંખ્યા પણ ઘટતી નથી અને પ્રદેશ પણ સંકોચાતો નથી. કેમ કે પ્રદેશ તો નાનામાં નાનું માપ છે, પછી શું સંકોચાવાનું? તો પ્રદેશ પણ સંકોચાતો નથી ને પ્રદેશોની સંખ્યા પણ ઘટતી એટલી ને એટલી રહે છે. બધી સૂક્ષ્મ વાત આવી છે પણ બહુ પ્રયોજનભૂત છે. જુઓ, ના એમ વાત નથી, પછી સંકોચાતો નહીં. ત્યાં એક એક પ્રદેશમાં સંકોચ થાય છે એમ વાત નથી. પ્રદેશમાં સંકોચ થતો નથી. પ્રદેશ તો અવિભાગી અંશ છે. અવિભાગી એનો તો ભાગ પડે તો પ્રદેશ નહીં કહેવાય, એને નાનામાં નાનો ભાગ કહ્યું છે, અવિભાગી અંશ છે. તે જેવડો છે તેવડો જ રહે છે, તેમાં સંકોચ ન થાય. પરંતુ સંસાર દશામાં જીવના પ્રદેશો સંકોચાય અથવા વિસ્તૃત થાય છે. સર્વ પ્રદેશોની અવગાહના ઓછી વધતી થાય છે. પ્રદેશો તો છે તેટલા જ નિયત રહે અને પ્રદેશ પણ જેવડો છે તેવડો રહે. સુરેશભાઈ સમજાય છે? સંખ્યા પણ એટલી અને પ્રદેશનું પણ જે માપ છે એવડો. પ્રદેશમાં પણ સંકોચ નહીં અને સંખ્યામાં પણ વધ પણ નહીં, ઘટ પણ નહીં. માત્ર પ્રદેશો સંકેલાઈ પરસ્પર સંકેલાઈ, સંકોચાઈ નહીં. પ્રદેશો સંકેલાઈ જેમ કપડાને સંકેલી લીધું એમ સંકેલાઈ પરસ્પર અવગાહના પામે છે અથવા વિસ્તૃત થાય છે. પ્રદેશોની સંખ્યા તો નિયત અસંખ્ય જ રહે છે. હવે લાઈન બહુ વાત ઇમ્પોર્ટન્ટ છે, પછી આગળ આવીએ છીએ પ્રકરણ ઉપર આપણા. હવે આવી વાત એક સર્વજ્ઞના માર્ગ સિવાય બીજે ક્યાં છે ભાઈ? નથી, બીજે ક્યાંય નથી. જીવના અસંખ્ય પ્રદેશી ક્ષેત્રની વાત બીજે ક્યાંય છે જ નહીં. જો ભાઈ, આ તો અગમ નિગમની વાતો છે ભાઈ, કલ્યાણ કરવાની. આ તમને મેં એટલા માટે બધા છે કે નહીં પ્રતિકભાઈ, વિજયભાઈ, આ ગુરુદેવ બધું ખબર છે. ગનાંગુલ મહામચ્છ પ્રદેશો અસંખ્ય હોય, વધે નહીં, ઘટે નહીં. હવે આપણે જે આગળ વધ્યા છીએ, હવે સવારે સ્વક્ષેત્ર પરાવર્તનની વાત કરી હતી. હવે અત્યારે આપણે જેની ચર્ચા કરવી છે એ પરક્ષેત્ર પરાવર્તનની ચર્ચા કરવી છે. બરાબર? તો અહીંયા એ કહેવા માંગે છે પરક્ષેત્ર પરાવર્તનમાં કે 343 ઘન રાજુનો લોક હોય છે. આ જે લોક બતાવે છે ને, અહીંયા મૂક્યો છે ને ટેબલ ઉપર, આખું લોકનું માપ બતાવ્યું છે અહીં ગાડી, 3 ડાયમેન્શન. તો 343 ઘન રાજુ, પેલું ઘનાંગુલ હતું. ઘનાંગુલ પછી ઘન યોજન, અને આ છે 343 ઘન રાજુ. એટલે 7 રાજુ ગુણ્યા 7 રાજુ એટલે 49 ગુણ્યા 7 કરો તો કેટલા થશે? 343 થઈ જશે. બરાબર? 343 બરાબર છે. એટલે અહીંયા જે આ લોક છે ને, એ તમે જોઈ શકો છો કે આ માપ 7 રાજુ છે. આ માપ કેટલું છે? 7 રાજુ છે. આ માપ પણ 7 રાજુ છે. અને કુલ આની ગણતરી, આમ ઉભો લોક છે 14 રાજુનો લોક છે. આમ 14 રાજુ તો ઊંચાઈ થઈ એની 14 રાજુ, પણ ઓવરઓલ એની કેલ્ક્યુલેશન કરવામાં આવે
કેમ કે આ વચ્ચેનો ભાગ અહીંયા નાનો થાય છે ને, ખ્યાલ આવે છે, આમ ઉપર થાય છે, આમ નાનો થાય છે, તો એ બધી ગણતરી ટોટલ કરવામાં આવે તો એનું વોલ્યુમ કરવામાં આવે. આ તો 7x7x7 એ તો આપણે જે બધા ને 1 મીટર બાય 1 મીટર બાય 1 મીટર એમ 7x7x7, તો આને સમજો કોલેપ્સ કરી નાખો અને એને ક્યુબ બનાવો. કોલેપ્સ કરીને આનો ક્યુબ બનાવવામાં આવે ને તો 7 રાજુ બાય 7 રાજુ બાય 7 રાજુ એટલે 343 ઘન રાજુ થશે. ખ્યાલ આવ્યો તમને આવ્યો? અને આ અલગ અલગ શેપ છે અને એ પ્રમાણે તમારે જ્યોમેટ્રી પ્રમાણે માપ કાઢવા પડે તો 343 ઘન રાજુ થશે. અત્યારે મારે જે તમને બતાવવું છે એ આ 7 રાજુનું માપ છે. આ માપ તો ફિક્સ છે, બરાબર છે. આ બાજુનું માપ પણ કેટલું છે? 7 રાજુ છે. હવે અહીંયા જે સેન્ટર જે છે અહીંયા વચ્ચે તમે જોઈ શકો છો, આ તો બધાને ખ્યાલ પણ છે, ત્રસ નાડી જેને કહેવામાં આવે, ત્રસ નાડી જે આ ભાગ છે, આ ભાગ આ 7 રાજુ અહીંયાથી ઘટતું ઘટતું જશે, પછી એ વધે, પછી અહીંયા ઘટે. આ માપ કેટલું છે? 1 રાજુ. 1 રાજુ જેમાં અસંખ્યાત દ્વીપ સમુદ્ર તો એ આ જગ્યાએ નાડી છે વચ્ચે સેન્ટરમાં, આ બાજુ ને આ બાજુ. તો અહીંયા જે નીચે વચ્ચે ઉપર તો સ્વર્ગ આવી ગયા, ઉપર સિદ્ધાલય આવી ગયું, નીચે નરક આવી ગયા. આ જગ્યાએ સેન્ટરમાં 1 રાજુ બાય 1 રાજુ, 1 રાજુ બાય 1 રાજુની ત્રસ નાડી છે, બરાબર. આ ત્રસ નાડી કહી ત્યાં ત્રસ જીવો રહે છે. ત્રસ જીવ એટલે આવ્યું ને 2 ઇન્દ્રિયથી માંડીને 5 ઇન્દ્રિય સુધીના જીવો ત્યાં. તો બાકી આ બધી જગ્યા છે ને ત્યાં પણ જીવો તો રહે છે. આની બહાર જાઓ બધું તો અલોકાકાશ છે, બધું અલોકાકાશ એટલું મોટું છે કે એની સામે આ લોક તો એક બિંદુ જેવડો છે, એક બિંદુ જેવડો છે. આ લોક બિંદુ જેવડો. એમાં આપણું ઇન્ડિયા, હા, એમાં વસ્ત્રાપુર, એમાં મારું મકાન, બોલો ક્યાં જોવા મળશે આમાં? સમજાય છે? સમજો, જ્ઞાનની એવી તાકાત છે, જ્ઞાનની એક સમયની પર્યાયની, કે આ બધું આને આવા એક નહીં અનંત હોય તો જ્ઞાન એક સમયમાં જાણે એવી મારામાં તાકાત છે. તો બહુમાન તો આનું કરવાનું છે, ગર્વ તો આનું કરવાનું છે, પણ જે બહારના સંયોગો મળ્યા છે એ આમાં ક્યાં શોધાય ના જોડે એનું મદ કરવા જેવું નથી ભાઈ. સમજાયું છે? તો જો આ 1 રાજુ બાય 1 રાજુની ત્રસ નાડી કહી. હવે જે મધ્યલોક છે, બરાબર, 1 રાજુ બાય, એને હું જસ્ટ થોડો ડ્રો કરું છું કે આ પ્રમાણે આપણા બે વચ્ચે મેરુ પર્વત, બરાબર છે. કેમ કે પહેલું મેં તમને કહ્યું રાજુનું માપ સમજવું પડશે તો પછી આખો તમને ખ્યાલ આવશે. આ મેરુ પર્વત આવી ગયો, આ થઈ ગયો આપણો જંબુદ્વીપ, એના ફરતે લવણ સમુદ્ર, પછી આગળ દ્વીપ સમુદ્ર, એ પ્રમાણે જતા જઈશું ને. તો છેલ્લે આવી ગયો આપણો સ્વયંભૂ રમણ, આ સમુદ્ર. આ આવી ગયો સ્વયંભૂ રમણ સમુદ્ર આપણો મોટો સૌથી. અને અહીંયા ગાડી આ પ્રમાણે આ ત્રસ નાડીનો ચોરસ ભાગ થઈ ગયો. અહીંયા ગાડી પણ કર્મભૂમિ જ છે, અહીંયા ગાડી પણ, બરાબર. અને આ ફરતે આપણો આખો સમુદ્ર થઈ ગયો, સ્વયંભૂ રમણ મોટો સમુદ્ર. હવે અહીંયાથી અહીંયા સુધી અડધો રાજુ, અને આ બાજુથી આ બાજુ અડધો રાજુ, એટલે 1 રાજુનું માપ થઈ ગયું. એમાં કેટલા દ્વીપ સમુદ્ર છે? આવી છે ને? હા, કેટલા દ્વીપ સમુદ્ર? 25 કોડા કુડી ઉદ્ધાર પલ્ય ભણાવ્યું ને. 25 કોડા કુડી ઉદ્ધાર પલ્ય એટલા દ્વીપ સમુદ્ર ભણ્યા હતા કે નહીં? 25 કોડા કુડી ઉદ્ધાર પલ્યનું માપ પણ જોયું હતું, એટલા દ્વીપ સમુદ્ર છે. હવે કે એ તો જાણે વાત બરાબર છે એમ, પણ તમને એમ થાય કે ભાઈ રાજુનું માપ તમે કોને, કે જેમ તમે નાના યોજનમાં એમ કહ્યું કે ભાઈ 1 યોજન એટલે 8 માઇલ, એટલે ખ્યાલ આવી ગયો. મોટા યોજનમાં એમ કહ્યું કે 1 યોજન એટલે 4000 માઇલ, તો પણ ખ્યાલ આવી ગયો કે ભાઈ ચલો એ મહામત્સ્ય એટલે આ માપ, અને અકૃત્રિમ રચનાઓ હોય ત્યાં આ માપ. નંદીશ્વરનું માપ પણ સમજાવીશું કે નંદીશ્વરનું માપ ને એના જે છે ને ટાઈમ હશે તો જોઈશું આપણે. તો કહ્યું છે ને કે ભાઈ
મેરુ પર્વત 1,00,000 યોજનનો, તો એને તમે 4,000 વડે ગુણો, 4,000 માઇલ વડે, તો 40 કરોડ માઇલ એ પ્રમાણે ગણતરી કરી હતી. એ મહાયોજનની વાત, મોટા યોજન. હવે વાત એ છે કે આ રાજુમાં અમારે શું અંદાજ શું કાણો રાજુમાં, તો જરાક સમજીએ એને આપણે કે એક સામાન્ય, પહેલા એક સામાન્ય સિમ્પલ કથન રાજુનું, બરાબર? શાંતિ સાંભળજો કે અહીંયા હું બેઠો છું અને સામે આપણે જે પેલું શું કહેવાય ગ્રાઉન્ડ છે ને, ગ્રાઉન્ડ પૂરું થાય છે ત્યાં સુધીનું આપણે એક માપ સમજીએ છીએ કે સામાન્ય પણ એમ સમજીએ કે અહીંયાથી ત્યાં સુધીનું જે રાજુનું માપ છે, તો એની અંદર અસંખ્યાત મહાયોજન આવ્યા, પ્રમાણ યોજન. કેટલા? અસંખ્યાત. અસંખ્યાત એટલે એક યોજનના કેટલા માઇલ? એક યોજનના 4 માઇલ. તો અહીંયા આ આખું એક રાજુ જે છે આ બાજુથી આ બાજુ, તો કહે છે કે સામાન્ય કથન કરીએ તો આ બાજુથી આ બાજુ થઈને અસંખ્યાત અસંખ્યાત પ્રમાણ યોજન કહો, અસંખ્યાત અહીંથી ત્યાં સુધીનું સમજો. અને થોડુંક વિશેષ કહીએ ને તો અહીંયાથી ત્યાં સુધીનું માપ છે ને એનો અસંખ્યાતનો ભાગ કરી નાખો જરાક. એટલે આપણે અહીંયાથી સામેની વોલ લઈ લો, પેલું બાદ કરી નાખો. તો અહીંયાથી સામેની વોલ લીધી ને કે ત્યાં સુધીનો જે ભાગ કર્યો ને એની અંદર પણ વિશેષપણે એના અસંખ્યાતમાં ભાગમાં પણ અસંખ્યાત મહાયોજન આવી જાય છે. જયેશભાઈ ખ્યાલ આવ્યો કે ના આવ્યો? જ્યાં તમને થોડું પણ છૂટી જાય તો કહેજો કે આ ખ્યાલ ના આવે. પહેલું તો બતાવ્યું કે ત્યાં સુધીના અસંખ્યાત મહાયોજન, કે નહીં થોડું ઓર તમે સ્થૂળ કથન કર્યું કે શું કે આટલું જ લઈ લો ને ખાલી અહીંથી ત્યાં સુધી એનો થોડોક અસંખ્યાતનો ભાગ, એની અંદર પણ અસંખ્યાત મહાયોજન આવે છે. કે એનાથી વધારે કંઈક, કે એનાથી વધારે એવું છે કે આ જે ભાગ કહ્યો ને અહીંથી ત્યાં સુધીનો ભાગ, એની અંદર અસંખ્યાત મહાયોજન વાળા અસંખ્યાત દ્વીપ અને અસંખ્યાત સમુદ્ર આવે છે. અસંખ્યાત મહાયોજન વાળા અસંખ્યાત દ્વીપ અને અસંખ્યાત અસંખ્યાત દ્વીપ અને અસંખ્યાત આટલા જ ભાગમાં પેલો ભાગ તો રહ્યો બાજુમાં કેટલા આવી જાય છે. તમને કહું જરાક સાંભળજો કે પેલા એને જે લઈ લઉં જરાક કે સૌથી મોટો ખાલી તમે સ્વયંભૂ રમણ સમુદ્ર છે ને એનું થોડું માપ જુઓ તમને. સ્વયંભૂ રમણ સમુદ્ર જે છેલ્લું છે કે આપણે એક સમજીએ કે જૂના જે પૈસા કહેવાતા ને 64 પૈસાનો 1 રૂપિયો કહેવાતો હતો, 64 પૈસા. તો આપણે બધા દ્વીપ સમુદ્રનું ટોટલ માપ મૂકીએ છીએ 64, બરાબર? એમાં પહેલા છેલ્લો લાસ્ટ જે સ્વયંભૂ રમણ સમુદ્ર છે ને, સ્વયંભૂ રમણ સમુદ્ર એને અડધો એરિયા રોક્યો છે, એટલે 32 પૈસા તો સ્વયંભૂ રમણે રોક્યા. પછી સ્વયંભૂ રમણ સ્વયંભૂ દ્વીપ આવ્યો બીજા નંબરનો, એના કરતા અડધું કરો તો કેટલા પૈસા રોક્યા? 16. ત્રીજો નામ નથી લખતો, ટાઈમ જશે આપણો, બરાબર? અહિન્દ્રવર નામ છે. 8. ચોથું 4. પાંચમું 2. છઠ્ઠું 1. સાતમું અડધો. 8મું 1/4. હવે આગળ નથી જતા, બરાબર છે? આનું ટોટલ મારો છે જરા ભાઈ, ટોટલ મારો જો કેટલું થાય છે? આ ટોટલ 64 છે. કેટલું બાકી રહીએ? કેમ કે આપણે આગળ ના વધી જઈએ. કેટલું થયું? નહીં ભૂલ કરો છો તમે. 32 ને 16 48, 48 ને 8 56, 56 ને 4 62, 56 ને 4 60, 60 ને 2 62 ને 1 63, 63.5 પોણી 64. તો કેટલું બાકી રહ્યું? આ ભાગ બાકી રહ્યો 25 પૈસા. ખ્યાલ આવ્યો કે ના? હા, એટલે 1/4 પોર્શન બાકી રહ્યો છેલ્લો, અને એ જે 1/4 બાકી રહ્યો ને એની અંદર બાકીના બધા દ્વીપ સમુદ્ર છે. ખ્યાલ આવે કે ના આવે તમને?
કેમ કે આ બધું જે છે અડધા અડધા કરો તો આ આખું જે ટોટલ છે એનો મતલબ એટલો પોર્શન જે છે એ બધો પોર્શન તો એટલા દ્વીપ સમુદ્ર મોટા છે, અને બાકી જે આ 1/4 રહ્યો, જે 1/4 છેલ્લો રહ્યો ને, એની અંદર બાકીના ઢગલા બંધ દ્વીપ સમુદ્રો છે. જે કહે ને જંબુદ્વીપ નામના અસંખ્યાત અને પેલા અસંખ્યાત એ બધા પેલા 1/4 માં એ બધા પડેલા છે. એના પરથી તમે કલ્પના કરી શકો કે એ દ્વીપ સમુદ્ર કેટલા મોટા મોટા હશે ને એ શું આ બધું ગણિત શું કહેવા માંગે છે અહીંયા આગળ. બરાબર, આ તમને થોડીક ખ્યાલ આવે ને કે આ પ્રકારની રચનાઓ આવી છે. હવે જુઓ જરાક સમજો કે ભાઈ જો આપણી તો પગની તકલીફ છે એટલે આપણાથી તો બહુ દોડાશે નહીં. મોર્નિંગ વોક કરી છે, ઘૂંટણની તકલીફ હોય નથી, પણ માપનું દોડાયા હોય, આપણી ઉંમરે થઈ. હવે બધા દ્વીપ સમુદ્રને ક્રોસ કરવા છે તો શું કરીએ? કેવું કામ કર્યું? દેવને બોલાવીએ આપણે, દેવને. કેમ કે દેવ ફટાફટ કઈ વાંધો નહીં કે દેવને બોલાવ્યા આપણે. હવે જોજો તમે જવાબ આપતા જજો જરાક. દેવને કહ્યું કે ભાઈ આપણે આ પ્રમાણે માપ કાઢવું છે કે તમે થોડુંક ફાસ્ટ ચાલો ને, તમારું રનિંગ ફાસ્ટ હોય તો આપણે જરા ગણતરી કરવી છે. તો આપણે સ્ટાર્ટિંગ એવું કર્યું કે પહેલો જે જંબુદ્વીપ છે ને એ 1 લાખ યોજનનો છે, પછી લવણ સમુદ્ર 2 લાખ યોજનનો છે, પછી ઘાતકીખંડ 4 લાખ, પછી આગળ નથી જતા આપણે. બરાબર, એ પ્રમાણે વધતા વધતા જાય છે. દેવને કહ્યું કે તમારે આંખની એક આમ ઝપક થાય ને, એક ઝપક, એટલામાં તમારે 1 લાખ યોજન દોડવાનું. બીજો આમ ઝબકારો થાય એ વખતે 2 લાખ, પછી ત્રીજામાં 3 લાખ, ચોથામાં 4 લાખ, પાંચમાં 1 લાખ યોજન હોય, 1 લાખ 40 કરોડ માઇલ, પછી બીજા 40 કરોડ માઇલ, ત્રીજા 40. કામ કોને સોંપ્યું છે? આપણે દેવને સોંપ્યું છે ને. સોંપી દીધું. અને દેવને કહ્યું કે તમે આવું 6 મહિના સુધી તમારે બિલકુલ બોલવાનું નહીં, તમારે જે પૈસા થાય લઈ લેજો. 6 મહિના સુધી બોલવાનું નહીં, તમારે વર્ક ચાલુ રાખવાનું. હવે 6 મહિના સુધી દેવ આ પ્રમાણે જાય તો રાજુનું માપ પૂરું થઈ જશે કે નહીં થઈ જાય? કે આગળ નીકળી જશે પ્રતિકભાઈ? દેવ આગળ ક્રોસ કરી નાખશે કે પહોંચી જશે? 6 મહિના કહી રહ્યો છું, નાનું માપ નથી કહેતો. કે સાંભળો કે વાત એવી છે કે આ પેલા સમયમાં 1 લાખ યોજન, પેલો ઝબકારો થયો એટલામાં 1 લાખ યોજન, બીજો નેત્રનો ટિંકાર થયો ને એમાં 2 લાખ, હવે એ બીજો 1 લાખ મતલબ, એટલે લવણ સમુદ્ર કેટલાનો છે? 2 લાખ યોજન. હવે એ તો લવણ સમુદ્રના વચ્ચે જઈને ઉભું રહેવાનું થયું ને ભાઈ સાહેબને, અધ વચ્ચે. એટલે ના પાડી ગઈ એ તો મીડ નહીં ખાય, તમારી સ્પીડ ઘણી ઓછી છે, તમારી બીજી પર્યામાં જવાનો ટાઈમ આવ્યો લાગે છે, મંદાર માળા મુરઝાઈ છે તમારી. સ્ટ્રોંગ દેવ જોઈએ, થોડા ફાસ્ટ જરા ચાલે એવા. બીજા દેવને લાવ્યા. કેમ કે આ 6 મહિનામાં સમજો લોજિક શું છે કે દ્વીપ સમુદ્ર કેટલા છે? અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે, અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે. અને આંખના ટીંકાર થાય છે ને, આંખના ટીંકાર 1 2 3 4 5 6 7 8 9 10, એ પ્રમાણે 6 મહિનામાં આંખના જે ટીંકારા થશે ને એ પણ ગણતરી વાળા તમે ગણી શકશો. 6 મહિનામાં 1 2 3 4 5 6 7 8 એમ ગણી શકશો. એ તો સંખ્યાત થઈ ગયું. અને દ્વીપ સમુદ્ર તો કેટલા છે? અસંખ્યાત છે. એટલે કે કેન્સલ, લોજિક ખ્યાલ આવે ને, એટલે કેન્સલ નહીં ચાલે તમારું કેલ્ક્યુલેશન. એ બીજા દેવને લાવ્યા કે શું કરવાનું છે બોલો? એવું કરવાનું છે કે પેલા ભાઈ તો છે ને પેલા સમયમાં 1 લાખ જ દોડતા હતા, બીજા સમયમાં આપણે 1 લાખ, એટલે લવણ સમુદ્રમાં વચ્ચે તો રોકાઈ ગયા. એવું તો નહીં ચાલે, અમારે તો ડબલ છે. પેલું 1 લાખ, પછી 2, પછી 4, પછી 8. જરા મોબાઈલ જરા જુઓ ને, મારે જરા માપ જોવું છે. બેની પાસે હવે કાઢો ને. 2 પછી કેટલા થશે? 4 પછી નથી મોબાઈલ વાળા, મોબાઈલ બધા જોડે હોવા જોઈએ. કેમ? 4 પછી 8, પછી ડબલ થશે ને 32, પછી 64, પછી 500, પછી 1004, પછી
પછી પછી બોલો, મોબાઈલ વાળા બોલો. હવે આ બધાનું કામ પૂરું થઈ ગયું. મોબાઈલ વાળા બોલો. પછી 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 અરે પછી બોલવાનું છે. તમે જ્યાં સુધી એમ તો આવતું નથી ત્યાં સુધી મારે પછી બોલવાનું છે. ખ્યાલ આવે કે ના? ત્યાં સુધી મારે પછી બોલવાનું છે. અને પછી મારે એમ કહેવાનું મોબાઈલ બંધ કરીને મૂકી દો. સમજણ પડે છે કે નહીં? કેમ કે આ માપ મોબાઈલમાં આવવા વાળા નથી. સમજણ પડે છે? હા, જો કરણાનીના થોડો ટોપિક છે લાઇટ કરવા માટે હું આ થોડું કરી રહ્યો છું કે અઘરા વિષયને થોડો સરળ પણ કેવી રીતે બનાવવો જરાક. તો સમજો કે આપણે ડબલ જતા જવાનું છે. પછી છતાં બી આજે સાંજે જઈને મહેનત કરજો. મોબાઈલમાં આવે તો મને કહેજો, મને વાંધો નથી. અત્યારે મહેનત નહીં કરતા શોધવાની, બરાબર? આવશે ને એ પણ હું કહું છું. મહેનત કરવી હોય તો આને સમજવાની કરજો થોડીક, બરાબર? તો એ બે કહ્યું કે ઠીક છે, હમણાં જ મારે તો કંઠમાંથી અમૃત જમ્યું છે એટલે વાંધો નથી. હા, ચાલુ કર્યું ભાઈ સાહેબે. એક ટીંકારો થયો તો 1 લાખ યોજન, બીજો ટીંકારો થયો તો 2, પછી 4, 8, 16, 32 એ પ્રમાણે દોડવાનું ચાલુ કર્યું. 6 મહિના પૂરા થઈ ગયા કે બોલો લાવો મારું પેમેન્ટ. પેમેન્ટ વાત સાચી છે, પણ હજુ તો સંખ્યા દ્વીપ સમુદ્ર થયા છે. આ તો અસંખ્યા. કેમ કે 6 મહિનામાં આંખના ટીંકારા તો સંખ્યાબદ્ધ થાય છે. એટલે પેલો દ્વીપ પછી સમુદ્ર, કેમ કે આપણે માપ નથી જોતા, સમજજો, બરાબર ધ્યાન આપજો. 1 લાખ 2 લાખ 4 લાખ એ છોડો, પણ એને બરાબર હું જે કહેવાય સાંજે સમજજો, તમને પકડાશે વાત. કેટલો એને એરિયા કવર કર્યો એ આપણે છોડો અત્યારે, પછી છેલ્લે સમજવાનું. અત્યારે તો આપણે એને દ્વીપ સમુદ્રની સંખ્યા કેટલી કવર કરી. એ દ્વીપ સમુદ્રની સંખ્યા તો અસંખ્યાત છે, પણ આના 6 મહિનામાં ટીંકારા જે છે ને એ તો સંખ્યાત થાય છે. એટલે એને સરવાળે કવર એરિયા તો દ્વીપ સમુદ્ર સંખ્યાત જ કવર કર્યા એને, એટલે અસંખ્યાત છે. ભગવાન તો એમ કહે છે કે 6 મહિના નહીં, એ દેવને બીજા ધક્કા મારે કે 6 મહિનાની જગ્યાએ 6 વર્ષ સુધી દેવ દોડે. 6 વર્ષ નહીં, 60 વર્ષ, 600 વર્ષ, 6 લાખ વર્ષ, 60 લાખ વર્ષ, 6 કરોડ વર્ષ, 6 અબજ વર્ષ, 6 ખરબ વર્ષ, નીલ વર્ષ, 10 નીલ, પદમ 10 પદમ, શંખ 10 શંખ, એટલા વર્ષો સુધી ડબલ કવર કરતો જાય. તો પણ કે છે સંખ્યાત દ્વીપ સમુદ્ર જ કવર કરશે. કેમ કે ગણીશું ને કે નેત્રના ટીંકારા તો સંખ્યાત જ થાય છે. ગણજો તમે શાંતિથી. એ આટલા વર્ષ થયા, 10 શંખ વર્ષ થયા, 10 શંખ વર્ષ થયા ને, તો 1 ટીંકારો 2 ટીંકારો 3 ટીંકારા, તો 10 શંખ વર્ષના ટોટલ મારશો તો કે છે કે સંખ્યાત જ થયા, દ્વીપ સમુદ્ર તો અસંખ્યાત છે. આ માપ આપણે રાજુનું સમજી રહ્યા છે, ભૂલતા નહીં. અને આ 343 મૂકો ને નોટ હમણાં એક બાજુ, એક પેજ પૂરું ડિસ્ટર્બ થાય છે. 343 જે ઘન રાજુનો લોક છે ને, એમાં એક રાજુને સમજવાનું છે પહેલા. અને આ જીવ આત્માના સ્વરૂપને ભૂલીને આ એક રાજુમાં તો હજુ આટલા દેવ દોડે છે ને, હજુ તો કઈ ઠેકાણું પડ્યું એટલું તો દોડ્યો. એક રાજુમાં હજુ નથી, 343 ઘન રાજુનો લોક છે. અને એની અંદર બાકી બધા જે ખુલ્લો એરિયા દેખાય છે ને, ત્યાં તો એકેન્દ્રિય જીવો જ છે બધા. અને બધી જગ્યાએ આને સ્પર્શ કરવાનું છે ક્રમથી. સાથે થોડી આ વાત સમજાય ને, તો પ્રવચન પૂરું થઈ જશે, રહી જશે. બધી જગ્યાએ નંબર કવર કરે ત્યારે ક્ષેત્ર પરાવર્તનનો પૂરો નંબર આવશે. અને રાજુ આપણા માટે સમજાવ્યું કે કેટલો એરિયા આને કવર કરવો પડે છે. જન્મ મરણ કરતા ક્રમથી સ્ટાર્ટ કરવાનું, સેન્ટરમાંથી મેરુની નીચેથી શરૂઆત કરવાની, અને પછી એક કવર કરીને આખું ટોટલ એરિયા કવર કરવાનો જન્મ મરણનો. એમાં ત્રસ નાડીને છોડીને બાકી બધે તો એકેન્દ્રિય જીવો જ વસે છે. સારો હશે, ચાલે તો નહીં કે નહીં આપણે તો એ બાજુ ના પાડી દઈશું, આપણા માણસો ગોઠવી દઈશું. ખ્યાલ આવ્યો કે નહીં? આપણી બાજુ ત્રસની બહાર નહીં જઈએ એવું છે નહીં, જવું પડશે. સાધારણ નથી જૈન દર્શન. હાલો ગુરુદેવ કહ્યું હમણાં, આ ભાઈ સર્વજ્ઞના ભગવાનની વાત સિવાય, આ જૈન દર્શન સિવાય આ વાત બીજી ક્યાંય છે? ક્યાંય નથી આ વાત. એ કહે છે કે એક કામ થઈ શકે, દેવને કહ્યું.
દેવે કહ્યું કે હું એક બીજું કામ કરું, તમે ના પાડો છો તો કે હું મારી થોડી ઓર સ્પીડ વધારું. કે શું કહો તમે? કે તમે આ નેત્રના ટીમકારાની વાત કરો છો ને, કે એક ટીમકારો બે ટીમકારો મારે સંખ્યાત થાય છે. તો કહે છે હું હવે એક સમયમાં એક રાજુ, એક સમયમાં 1,00,000 યોજન, એક દ્વીપ સમુદ્ર, એક દ્વીપને, બીજા સમયમાં બીજાને, ત્રીજા સમયમાં ત્રીજાને, ચોથા સમયમાં ટીમકારો જે છે ને, એક ટીમકારામાં અસંખ્ય સમય નીકળે છે. આમ થયું ને, એટલામાં સમય કેટલા? અસંખ્ય. મેં સમજાયું કાળનું નાનામાં નાનું માપ શું છે? સમય. પહેલા પ્રવચનમાં કહ્યું હતું, ખ્યાલ છે કે નહીં? ક્ષેત્રનું નાનામાં નાનું માપ પ્રદેશ, કાળનું નાનામાં નાનું માપ સમય, શક્તિનું નાનામાં નાનું માપ છે અવિભાગ પ્રતિચ્છેદ. બરાબર છે? તો હવે એ કહે છે કે એક આંખનો ટીંકારો થાય એમાં સમય અસંખ્યાત નીકળી જાય, અસંખ્યાત. હવે કે છે દેવે ચાલુ કર્યું કે એક સમયમાં 1,00,000 યોજન, એક સમુદ્રને, બીજામાં ડબલ, ત્રીજા સમયમાં એનાથી ડબલ, ચોથા સમયમાં એનાથી ડબલ, પાંચમા સમયમાં એનાથી ડબલ. તો ભગવાન કહે છે કે ભાઈ સ્પીડ વધારી, વાત તો બરાબર છે, પણ એ પ્રમાણે તમે દોડવાનું ચાલુ કર્યું ને, તો જેમ ગણાવે એ પ્રમાણે નીલ 10 નીલ, પદમ 10 પદમ, શંખ એ પ્રમાણે પણ સ્પીડ વધારશે. તો એટલું તો એક કામ થશે, સંખ્યાતની જગ્યાએ અસંખ્યાતમાં તો પહોંચવે. કેમ કે નેત્રના ટીંકારામાં સમય કેટલા થઈ ગયા? અસંખ્ય. લોજિક ખ્યાલ, સમય અસંખ્ય થઈ ગયા, અને એક સમયમાં એક, બીજા સમયમાં બીજો, તો સમય અસંખ્ય થયા એટલે ઓટોમેટિક અસંખ્યાત દ્વીપ કે સમુદ્રી પ્રમાણે કવર કરે, અસંખ્યાત થઈ ગયા, ત્યાં ગાડી કવર થઈ ગયું. એટલું કે એક તો તમારું કામ થયું, અસંખ્યાત સુધી પહોંચ્યા, પણ હજુ આગળ ઘણી મંજિલ કાપવાની બાકી છે. તો કે એક કામ કરો ને, હવે તમે જ કહો કે અમારે શું કરવાનું છે. અમારે થાય તો હા પાડીશું, ના પાડી તો અમે દેવલોકમાં પાછા ચાલ્યા જઈશું. તો જુઓ, સાંભળો જરાક. આપણે 2 દિવસ પહેલા એક વાત ભણ્યા હતા, 2 દિવસ પહેલા ઉદ્ધાર પલ્યની વ્યાખ્યા ભણ્યા હતા. ઉદ્ધાર પલ્ય, એમાં મેં તમને સમજાવ્યું હતું કે ઉદ્ધાર પલ્ય કોને કહેવાય. નોટ નહીં કરતા, અહીંયા ધ્યાન આપો, નોટની જરૂર નથી કઈ, અહીંયા ધ્યાન આપો. 45 અંક પ્રમાણ રોમની સંખ્યા, બરાબર છે? 45 અંક પ્રમાણ રોમની સંખ્યા, એને મલ્ટીપ્લાય કરો અસંખ્યાત કરોડ વર્ષના સમય. એને મેં બીજી રીતે સમજાવ્યું હતું કે 45 અંક પ્રમાણ જે રોમની સંખ્યા છે ને, એના તમારી બુદ્ધિમાં, જ્ઞાનમાં કેટલા પીસ કરો કે અસંખ્યાત કરોડ વર્ષના જેટલા સમય થાય એટલા એના શું કરી નાખો? પીસ કરી નાખો. કે થાય કે ના થાય? મેં ઉદાહરણ આપ્યું હતું, 1 વર્ષના રાજુભાઈ કેટલા દિવસ થાય? 1 વર્ષના શિવંડીભાઈ 1 સેકન્ડમાં તમે કરી નાખ્યા દિવસ. કે શેમાં કર્યા? જ્ઞાનમાં 360 દિવસ કરી નાખ્યા ને 1 વર્ષના. એમ કે છે એક પીસ છે એના જ્ઞાનમાં કેટલા પીસ કરી નાખો? 1 રોમ છે એના કેટલા પીસ કરી નાખો? કે અસંખ્યાત કરોડ વર્ષના જેટલા શું થાય સમય એટલા પીસ કરી નાખો. ત્યાં કરી નાખ્યા. કે શું કરવાનું છે? કે ખાડો ભરી દીધો. ખાડો, કે ખાડો તો એનો એક છે પેલો જે માપનો, એના પીસ શું કરી દીધા? એ ખાડો ભરાઈ ગયો. એ જે ખાડો ભરાઈને જે રોમની સંખ્યા થઈ, રોમની સંખ્યા, એને એક ઉદ્ધાર પલ્ય કહેવાય. એક સમયમાં 1 રોમ, બીજા સમયમાં બીજો રોમ, તો એની સંખ્યા એક ઉદ્ધાર પલ્ય કહેવાય. હવે આપણે કાઢવું છે શેનું માપ? રાજુનું માપ. બરાબર? કેટલે દૂર સુધી? હવે તમને અંદાજ આવે ને કે આપણે દેવ દોડતા 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 ગયા, આમ જાય ને ફટાફટ ભાગે. તો આ ખાલી મધ્ય ઉપરનું નીચેનું તો હજુ વાત જ નથી કરતા, ઉર્ધ્વ ને મધ્યનું. આ તો અહીંયા ગાડી જે મધ્યમાં છીએ ત્યાંથી દોડવાની વાત ચાલે છે. તોય અને આપણે તો અહીંયાથી યુએસ જઈએ ને યુકે જઈએ, એમાં તમે યુએસ જઈએ ને યુકે જઈએ, બસ ને અંદર ગયો? અંદર નહીં ગયો ને. બીજી ગાથા વાંચો સમય પરદેશમાં છે તું સ્વદેશમાં આવે છે જ ક્યાં? છે કે નહીં? બીજા નંબરની ગાથા, યુ ચરિત્ર દર્શન જ્ઞાન સ્થિત સ્વ સમય નિશ્ચય જાણવો. સ્વદેશમાં આવે છે ક્યાં તું? સાંભળું જરાક.
એક ઘટના યાદ આવે છે નાઈરોબીની, પણ સમય નથી આપણી પાસે, 15 મિનિટ ઘણી જ આવી છે, યાદ આવે તો પછી કહીશું તમને. અત્યારે નહીં મજા આવે, કેમ કે આ કન્ટિન્યુ છે ને પ્રકરણ. ગુરુદેવે જે કમેન્ટ્સ કરી હતી, પરદેશમાં જાય ને પેલું સફારીમાં જોવા માટે જાય છે ને ત્યાં, એના માટે ગુરુદેવની કમેન્ટ્સ અત્યારે નથી કહેતા એને, પછી આમ આવશે ત્યારે કહીશું, દુઃખોની વાત આવે તો ત્યારે કદાચ એને યાદ કરાવજો, મને કહી દઈશું વખતે કે એ જે રોમોની સંખ્યા થઈ એ ખાડો ભરાયો, એક ઉદ્ધાર પલ્લે કહેવાશે. તો તમારે જેમ પેલા ફેક્ટરી અંદર પેલું બરણીની ફેક્ટરી હોય, એક બરણી આવે પછી નીકળી જાય, પછી ફટ દઈને પેલા ને બીજી શું કહેવાય એને બિલકુલ ગોઠવેલા હોય ને એક ફટાફટ આવે ને ભરાઈને અંદર જે કઈ ભરવાનું મટીરિયલ હોય સમજો ભરાઈને પેક થઈને નીકળી જાય. પેક થઈને એમ કહે છે એક બરણી આવી ગઈ, એક ખાડો આવ્યો, રોમાંથી શું થઈ ગયું? ભરાઈ ગયું, આ બાજુ લાવી દીધું. પછી આ બાજુ કામે શું કામ કર્યું? હવે જુઓ કે એક રોમ કાઢ્યો, દેવે એક દ્વીપ, પછી બીજો, ત્રીજો, એ પ્રમાણે કરતા 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 એ આખો ખાડો શું થયો? ખાલી થયો ને. અને દેવ ડબલ 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 દોડવાનું ચાલુ કરે છે, એ આખો ખાડો ખાલી થયો. તો દેવે જે કવર કર્યું એરિયા, એ એક રાજુ થયું કે ના થયું? કે ના, નહીં થયું. એ એક ઉદ્ધાર પલ્લે થયું, એક ઉદ્ધાર પલ્લે થયું ને. અને મધ્ય લોકમાં દ્વીપ સમુદ્ર કેટલા છે? અસંખ્ય ના બોલો, કેટલા લખાયા છે ને? 25 કોડાકોડી ઉદ્ધાર પલ્લે, 25 કોડાકોડી ઉદ્ધાર પલ્લે, 25 કોડાકોડી ઉદ્ધાર પલ્લે દ્વીપ સમુદ્ર ટોટલ એટલા છે, 25 કોડાકોડી ઉદ્ધાર પલ્લે. હવે આ તો દેવે બધા એક 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 ફરી 45 અંક રોમ પ્રમાણના અસંખ્યાત કરોડ વર્ષના સમય એટલા નાના પીસ કર્યા હતા. હો, એક ખાડો કર્યો હતો અને એમાંથી ફટાફટ દોડવાનું ચાલુ કરીને જેટલું દોડાય એટલું કરી. તો કહે છે કે જે એરિયા કવર થયું, જે લેન્થ કવર થઈ દોડતા દોડતા, એ કહે છે કે એક ઉદ્ધાર પલ્લે થયું. કે શું કરવાનું કે બીજો ડબ્બો તૈયાર છે, બીજો ખાડો રેડી છે, પેલા નમકો એક બાજુ, ફરી એનાથી આગળ વધો. હવે એનાથી આગળ વધવાનું છે ને વિજયભાઈ, એ પાછું ડબલ ડબલ માપ છે. જે છેલ્લે આવ્યું ને એના કરતા ડબલ વાત તો એ ને કે 2, પછી 4, પછી 8, પછી હવે આ પહેલો ખાડો પૂરો થયો હશે એ વખતે જે લંબાઈ હશે દ્વીપ કે સમુદ્ર જે આવ્યો હશે, હા, એ દ્વીપ સમુદ્રની શું સ્થિતિ હશે? કેટલા મોટા સમુદ્ર હશે, કેટલા મોટા દ્વીપ હશે. કે બીજો ખાડો તૈયાર થઈ ગયો, કે ચાલુ કર્યું, ફટાફટ 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 પૂરો. ત્રીજો આવીને ઉભો છે કે ફટાફટ 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 પૂરો. ચોથો પૂરો. તો 4 ઉદ્ધાર પલ્લે તો થઈ ગયા, કે હવે 4માં કઈ મેળ નહીં પડે. કેટલા છે એવા? સમજ્યા ને? 1, 2, 3, 4, 1 કોડાકોડી, 2 કોડાકોડી, 3 કોડાકોડી, 20 કોડાકોડી, એવા 25 કોડાકોડી ટોટલ. માત્ર જાઓ પહોંચે છે કઈ? હા, દિમાગ પહોંચે છે? 25 કોડાકોડી માંગી લાવલી. હા, દોડે જાઓ ક્યાં સુધી છે? 25 કોડાકોડી ખાલી થાય ને છેલ્લે એન્ડ આવી ગયો. તો રાજુનું માપ થયું કે ના થયું? રાજુભાઈ બોલો, થયું કે નહીં? હા કે ના? તમે કહેશો ના, તમારી ક્યાંક ભૂલ થાય છે. 25 કોડાકોડી ઉધાર પડે તો પૂરા મળી ગયા, એન્ડ તો આવી ગયો. અને રાજુ તો આટલું છે કે વાત એવી છે ને કે આ તો આપણે માપ કાઢ્યું દ્વીપ સમુદ્રનું. 25 કોડાકોડી ઉદ્ધાર પડે છે માપ કાઢ્યું, દ્વીપ સમુદ્રનું માપ કાઢ્યું. અને તમને તો ખ્યાલ હશે ને કે આ સેન્ટરમાંથી આ પ્રમાણે દ્વીપ સમુદ્ર છે, આમ દોડે, આમ દોડે, દ્વીપ સમુદ્ર દ્વીપ સમુદ્ર દ્વીપ સમુદ્ર. તે તો આમ દોડવાનું ચાલુ કર્યું, અહીંયા ડબલ, પછી અહીંયા ડબલ, પછી અહીંયા ડબલ, પછી અહીંયા ડબલ. પણ આ બાજુનું તો બાકી રહ્યું કે ના રહ્યું? સમજ પડે છે? આ ડબલ, પછી અહીંયા ડબલ, પછી અહીંયા, જેમ કહ્યું ને આ જમ્બુ દ્વીપ 1 લાખ વજનનો, પછી 2 લાખ. તો આ બાજુ ને પછી આ બાજુ પણ આવ્યા, પછી આ બાજુ પણ, આ બાજુ પણ આવ્યું. તો એ ડબલ ડબલ થતું હોય તો આ બાજુનો એરિયા કવર થયો, પછી આ બાજુ બાકી રહ્યું. તો એ જે કે 25 કોડાકોડી ઉદ્ધાર પલ્ય, એ પ્રમાણે દેવે જે ભાગવાનું ચાલુ કર્યું, જે લેન્થ કવર થઈ એના ડબલ કરો. એ આ બાજુનું અને બીજું આ બાજુનું, એ પ્રમાણે ટોટલ તમે મારો તો એને એક રાજુનું માપ કહેવાય છે. ખ્યાલ આવે છે કે નહીં?
એને એક રાજુ, એટલું મોટું રાજુનું માપ છે. 50 કોડા કોડી એમ નહીં કહેવાય. 50 કોડા કોડી આ તો ધાર પેલે તો દ્વીપ સમુદ્રનું માપ છે. ખાલી તમારે જેટલું કવર કરે એ લેન્થ એટલી થઈ, અને એ જે લેન્થ થઈ એને ગુણ્યા 2 કરો, એને એક રાજુ એમ માપ આવશે. ખ્યાલ આવે ને? આ તો દ્વીપ સમુદ્રનું માપ છે 25. એને 50 એમ નહીં લખાય. સમજી ગયા? હજુ તો આ એક ભાવભાષા આપણને હોવી જોઈએ કે આ પ્રમાણે. અને મેં તમને એટલા માટે બતાવી પણ કરું કે છેલ્લો સ્વયંભૂ રમણ સમુદ્ર એનું માપ કેટલું છે. હવે આ જે મતલબ આ હોરિઝોન્ટલ વિભાગ જોવા માટે આવું એક રાજુ બાય આ પ્રમાણે એક રાજુ, જે ત્રસ નાડી કહે ને આમ એક રાજુ ને આમ એક રાજુ. હવે અહીંયા ક્ષેત્ર પરાવર્તનમાં એ કહેવા માંગે છે, સમજો હવે, કેમ કે આ પ્રકરણ પેલું સમજવું જરૂરી હતું આપણે, કે જે આ 3 લોક છે એના મધ્યમાં મતલબ આ મધ્યલોક ઉપર છે ઊર્ધ્વલોક, નીચે અધોલોક. મધ્યલોક જે છે એમાં વચ્ચે ઉપર સુમેરુ પર્વત છે સેન્ટરમાં. મધ્યલોકમાં સેન્ટરમાં જે બતાવ્યું ત્યાં શું છે? મેરુ પર્વત છે. મેરુ પર્વતનો નીચેનો ભાગ, મેરુનો નીચેનો ભાગ એ આ 3 લોકનું સેન્ટર કહેવાય. 3 લોકનું શું કહેવાય? સેન્ટર એ કહેવાય. સેન્ટરના 8 પ્રદેશ હોય. આ નિયમ છે. ઘન હોય ત્યાં 8 પ્રદેશ હોય. જેમ તમને કહ્યું કે આમાં આનું સેન્ટર કઈ આંગળી વચ્ચે, 3 હોય તો વચલો કહેવાય. આનું સેન્ટર તો આ કહેવાય. ખ્યાલ આવ્યો કે ના? આ કહેવાશે ત્યાં આગળ. એ અલગ છે વિષય, એમાં નથી જતા આપણે. પણ તમારે એટલું યાદ રાખવાનું કે ઘન આવે ને તો સેન્ટરમાં 8 પ્રદેશ લેવા પડે. સેન્ટરમાં કેટલા પ્રદેશ? એક નહીં લેવાય. સેન્ટરમાં કેટલા પ્રદેશ આવશે? 8 પ્રદેશ આવી જશે. તો આખો 343 ઘન રાજુનો લોક છે, એમાં મેરુની નીચે સેન્ટર 8 પ્રદેશ સેન્ટર થઈ ગયા. બરાબર સમજો? હવે આપણે પ્રકરણ શરૂ થાય છે પરક્ષેત્ર પરાવર્તન. હવે કોઈ એક જીવે અથવા આ જીવે શરૂ કરવું છે આપણે, તો કહે છે કે મેરુના નીચેના 8 પ્રદેશ છે, ત્યાં આ જીવ સૌથી નાની અવગાહના, જે સૂક્ષ્મ નિગોદિયા લબ્ધ પહેલાપની કહીને નાની, એ અવગાહના ધારણ કરીને ત્યાં જન્મ્યો. કે કેવી રીતે? તો બરાબર સમજો. મેં સવારે કહ્યું આ આત્માના અસંખ્ય પ્રદેશ છે. થોડી હવે જરાક દિમાગને કસજો જરાક. આત્માના કેટલા પ્રદેશ છે? અસંખ્ય પ્રદેશ. નીચેના કેટલા પ્રદેશ લીધા? સેન્ટરના 8. તો આ અસંખ્ય પ્રદેશ જે આ પણ ઘન છે ને, ઘન અવગાહના, તો આ એવી રીતે ગોઠવાય, નિગોરિયાનો જીવ એવી રીતે ગોઠવાય કે એના શરીરના 8 જે પ્રદેશ છે મધ્યના, એના મધ્યના એ પેલાના મધ્યની 8 સાથે બરાબર ગોઠવાય. એવી રીતે એનો બર્થ થાય. સમજણ પડી જાય નહીં? એનો બર્થ એવી રીતે થાય કે લોકના 8 પ્રદેશ જે છે આ આત્મા છે ત્યાં એનો બર્થ થયો, તો આના જે સેન્ટરના 8 પ્રદેશ કહેવાય એ જ 8 પ્રદેશ પેલાની સાથે શું થાય? મેચ થાય. એટલે જીવ લોકના સેન્ટરમાં જન્મ્યો. ત્યાંથી શરૂઆત કરી, પછી 343 ઘન રાજુ કરવું છે. સેન્ટરમાં જન્મ્યો, પણ મારી પાસે સેન્ટરમાં જન્મ્યો તો પણ એના પ્રદેશો તો કેટલા છે? અસંખ્ય. અને મેં સવારે કહ્યું હતું કે એ લોકના અસંખ્ય પ્રદેશ તો રોકે જ રોકે. જીવ લોકના મિનિમમ અસંખ્ય પ્રદેશ તો રોકે રોકે ને રોકે. એનાથી ઓછા પ્રદેશોમાં આત્મા સંકોચ થઈને રહે એમ કદાપી બને નહીં. મિનિમમ અસંખ્ય પ્રદેશ તો કવર કરે. હવે એ જે 8 પ્રદેશ કહ્યા લોકના સેન્ટર, ત્યાં એને 8 પ્રદેશો ગોઠવાયા. બરાબર? અને એ આત્માએ ત્યાં જન્મ લીધો. પછી એ જે અસંખ્ય પ્રદેશો જેટલા આત્માના છે ને એને જેટલો લોકનો ભાગ કવર કર્યો ને, તો એ અસંખ્ય તો પ્રદેશ થઈ ગયા. તો અસંખ્ય વખત ત્યાં જન્મ મરણ કર્યા કરે. કેમ કે લોકાકાશ
પૂરા બધા પ્રદેશોને સ્પર્શ કરવાનો છે. તો જેટલા પ્રદેશો સેન્ટરમાં આવ્યા તો ત્યાં જન્મ થયો ને, પછી મરીને બીજે જન્મ થયો તો નહીં ગણતરીમાં લેવાનો. પાછો ત્યાં જન્મ જ્યારે થાય તો એ ગણતરીમાં. તો પહેલા તો એટલા પ્રદેશોને એક વખત માટે કવર કરવા પડશે, ત્યાં ને ત્યાં બર્થ થાય એ પ્રમાણે. બીજે થાય ગણે તો એ અસંખ્ય પ્રદેશ જેટલો એરિયા સમજો પૂરો થઈ ગયો. પછી શું થાય કે આ જે સેંગવાડી સેન્ટરમાં પૂરું થયું પછી એની એટલો કવર થયો, પછી એની બાજુનો એક પ્રદેશ, એની બાજુનો એક પછી એની બાજુનો એક પ્રદેશ લો, પછી એની બાજુનો બીજો પ્રદેશ, પછી ત્રીજો પ્રદેશ, પછી ચોથો પ્રદેશ, વચ્ચે બીજી કોઈ જગ્યાએ જન્મો એ ગણતરીમાં નહીં લેવાનું. હવે હું તમને કહું જરાક કે આ જે ત્રસ નાડી છે ને એટલામાં જ 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિય જીવો રહે છે. દેવ, નારકી અને 2 ઇન્દ્રિય 3 દુર્લભ લઈ જાઓ, ચિંતામણી જે કહ્યું ને એ. બાકી આ બધું માપ છે. હવે તમે રાજુનું માપ તો સમજ્યા છો. રાજુ એટલે કેટલું મોટું માપ થયું. આ માપ કેટલું છે? 7 રાજુ. આ 7 રાજુ, આ બાજુ 7, તમે સમજો ને એ બાજુ. તો આ તો ખાલી એક રાજુનું છે, બાકી બધો આખો લોક જે છે. અને આ જે ત્રસ નાડી છે ને ત્યાં છે. આ તો ત્રસ કઈ ત્રસ છે ત્યાં પણ એકેન્દ્રિય જીવો તો સ્થાવર જીવો તો આખા લોકમાં. અહીંયા સેંતભાઈ તમારી બાજુ પાણી ઢોળાયું છે, દેખાય છે? નથી દેખાતું? મને સૂક્ષ્મ જલકાય, પૃથ્વીકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય તો આખા લોકમાં ઠસો ઠસ ભરેલા છે. એકેન્દ્રિય જીવો છે તે ભરેલા છે, ખચો ખચ ભરેલા છે. અહીંયા પણ અગ્નિકાય છે, વાયુકાય, પૃથ્વીકાય, જલકાય, કોઈ જગ્યા બાકી નથી. હવે વિચાર કરો તમે, આ જીવનો મતલબ ઇતિહાસ કેવો છે. તાસ ભ્રમણ કી હે બહુ કથા. મને કહે છે કે અહીંયા બાજુમાં જન્મ્યો ને પછી ફરીથી બાજુમાં જન્મે એવું થોડી જરૂરી છે. વધારે જગ્યા તો એરિયા કઈ છે જન્મવાની? આ ત્રસ નાડીને છોડી અહીંયા ક્યાંક ક્યાંક જન્મ થઈ જશે એનો. જન્મ થઈ ગયો ને પછી અહીંયાથી બાજુમાં આ જગ્યા આવવા માટે આ બધું બીજી બધી જગ્યા તો સીટો વધારે છે, ત્યાં જન્મમરણ કર્યા કરશે. પછી બાજુમાં જન્મ ક્યારે થાય? એના કરતા વધારે દુઃખદાયક ઘટના થોડી કહું કે આ બધું કરતા કરતા જયારે નીચે આવવું પડશે ને, પાછું નીચે નહીં આવવું પડે. નીચે શું છે? નરક છે. કેટલી છે નરકો? 7 નરક છે ને. આમ પછી આગળ વિસ્તાર છે અલગ નહીં છે. 7 નરક છે. ત્યાં પણ કોઈ એક્સક્યુઝ તો છે નહીં. ત્યાં પણ સમજો પેલું નરક તો એની જેટલી જગ્યા છે ને 7 રાજુ. આમ નીચે જાઓ જે 6 કે 7 જે આવે છે ને મને એક્ઝેક્ટલી ખ્યાલ, તો એ નીચે જાઓ 1 રાજુ 2 રાજુ, આમ દોડ. એ કહે છે કે ત્યાં જન્મ્યા અને પછી મરણ થયું ને પછી બીજી કોઈ જન્મ્યા, પણ પાછું એક ક્ષેત્ર પરાવર્તન પૂરું કરવા માટે ફરી પાછો ક્યાં જન્મ લેવું પડશે? નરકમાં. પછી નરકમાં પાછું બીજી જગ્યાએ ગયા એ નહીં. અને બીજી જગ્યા તો મોટે ભાગે અલગ અલગ જગ્યા આવી બધી ખોટી જગ્યા રખડવાનું થાય છે. એ પ્રમાણે પૂરું કરતા કરતા 1 2 3 એ આખા એ બધા જેટલા પટલો છે એ બધી જગ્યાએ કવર્ડ કરે. વચ્ચે આડી અવડી જગ્યાએ જન્મ થયો. ટાઈમ તો ગણતરીમાં, સમય તો ગણતરીમાં લેવાનો, પણ ક્રમ એ ગણતરીમાં લેવાય નહીં. એ પ્રમાણે આખું કવર કરતા જાઓ. આખું ટોટલ જયારે 343 ઘન રાજુ નીચે ગયા એ પ્રમાણે બહારમાં આ બાજુ જઈને જોવામાં આવે. પેલી બાજુ આ ત્રસ નાડીનું તમને બતાવું જીવનનું સિચ્યુએશન કે જે કહ્યું એ પ્રમાણે સ્થાવર જીવો છે, એકેન્દ્રિય જીવ, એ તો આખા લોકમાં બધે ભરેલા છે. બરાબર છે? બધે છે. 2 ઇન્દ્રિયમ, 3 ઇન્દ્રિયમ, 4 ઇન્દ્રિયમ અને પંચેન્દ્રિય ત્રિયંશ. એ 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય ત્રિયંશ એ માત્ર કર્મભૂમિમાં જોવામાં આવે છે. કર્મભૂમિમાં, ભોગભૂમિમાં એ જોવામાં નહીં આવે. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય પછી ભોગભૂમિના છોડી દઈએ છીએ આપણે.
બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય જે છે એ તો માત્ર કર્મભૂમિમાં જોવામાં આવશે, બરાબર. પંચેન્દ્રિય ત્રિયંશ કર્મભૂમિમાં પણ જોવામાં આવશે, ભોગભૂમિમાં પણ જોવામાં આવશે. ભોગભૂમિ અલગ છે, એ બધું જોવામાં આવશે. દેવ છે, સમજો, દેવ ઉપર વૈમાનિકના ઉપર જોવામાં આવશે. ભવનવાસી વ્યંતર એ આ જે મધ્યલોક છે ને એનું નીચે ખર ભાગ ને પંખ ભાગ, ત્યાં ભવનવાસીની વ્યંતર દેવો, જ્યોતિષી દેવો છે. ભવનવાસીની વ્યંતરની વાત થઈ, જ્યોતિષી દેવો છે એ મધ્યલોક થી 700 યોજન કે પ્રમાણે ઉપર જ્યોતિષી દેવો એના જોવામાં આવે છે. અને ગૌણપણે નીચે પણ વ્યંતરોના જંબુદ્વીપ જેવડા તો મોટા મોટા નગરો છે વ્યંતરોના. આ વ્યંતર આગળ તમે જા કે દ્વીપ સમુદ્ર એટલા મોટા છે, નગર છે એટલા મોટા મોટા છે, નગર રહેવા મતલબ એ વાત છે. અને આ જીવ બધી જગ્યાએ અત્યારે તો આટલા ફૂટ કેટલા વારનું ને કેટલા સ્ક્વેર ફૂટ 2 BHK 3 BHK કહીએ છે ને એવા મોટા મોટા હોલમાં જન્મ્યો છે. મેં તમને કહ્યું ને જાબુડને જીવવા જઈને આવી વાતો કરવાની વાતો છે આ બધી, તો અભ્યાસ કરે તો ખ્યાલ આવે. અને ભવનવાસી ગૌણ પણ વ્યંતરને જે કહે ને ભવનવાસીનું વ્યંતર એ રહે છે ઉપર પણ. વ્યંતરો તો ઘણા છે. નારકીઓ પછી ક્યાં આવ્યા? નીચે. આપણું શું પોઝિશન છે? મનુષ્ય ના ઉપર છે ના નીચે છે. મધ્ય લોકમાં અસંખ્યાત દ્વીપ સમુદ્ર બતાવ્યા ને, અસંખ્યાત દ્વીપ સમુદ્રમાં માત્ર એક 2.5 દ્વીપ જેટલો ભાગ એને મળ્યો છે. 2.5 એની સામે 2.5 એટલે નથિંગ કહેવાય. જંબુદ્વીપ, લવણ સમુદ્ર, ઘાતીકન દ્વીપ, કાળોદરી સમુદ્ર અને પુષ્કરાર્ધ એ 2.5 દ્વીપ જેને મનુષ્યલોક નરલોક કહેવામાં આવે છે. બાકી વિશ્વમાં જોવામાં આવે, લોકમાં જોવામાં આવે તો બીજા બધા જીવોનો વસવાટ ઘણો છે. આ દુર્લભતાની વાત રોજ એટલા માટે કરીએ છે. કાલે મેં તમને સમજાવ્યું હતું પૂર્વલ પરાવર્તનમાં કે એકેન્દ્રિય પર્યાયમાં. હવે જો તમને ખ્યાલ આવશે કેવી રીતે લોજિક આ બધો એરિયા કોને રોકે છે? બધો ટોટલ આ બધું શું કામ? બધો એરિયામાં તો બધે કોણ ફેલાયેલા છે? બધે ફેલાયેલા છે એકેન્દ્રિય જીવો. અને જે જોયું કે એકેન્દ્રિય પર્યાયમાં રહેવાનો કાળ અસંખ્યાત પૂર્વલ પરાવર્તન, અસંખ્યાત. કે એ લોકોની જગ્યા વધારે છે તો ત્યાં આગળ અસંખ્યાત પૂર્વલ પરાવર્તન નીકળશે એના. સીધી વાત છે. ત્રસ પર્યાયની સ્થિતિ કેટલી કઈ કદી 2000 સાગર. તો તમને આઈડિયા જો ત્રસ નાડી જ નાની છે. ત્રસ નાડી તો ત્રસમાં એ જગ્યા પણ ઓછી છે ને રહેવાનો કાળ કઈ કદાચ જો વધારે લાંબો કાળ હોય તો પછી ત્રસ નાડીનું મોટું થવું પડશે. કેમ કે વધારે લાંબો ટાઈમ તો જીવો પણ વધવા માંડવાના, ત્યાં બધા એના કેલ્ક્યુલેશનો છે. ત્રસ નાડી એટલે એટલા જ સમા છે ત્યાં. અને એટલું આવ્યું પૂરું થાય પછી બીજે ચાલ્યા જશે. ખબર નહીં કે સિદ્ધાલયમાં નહીં જાય તો વીર વિજ્ઞાન નહીં કરે, ચાલ્યા જશે. ફરી બીજી જગ્યાએ બીજા આવી જશે ત્યાં આગળ. તો ત્રસની વાત થઈ ગયા તો. અને ત્રસમાં તો નારકી પણ આવ્યા, દેવ પણ આવ્યા, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય બધા આવી ગયા. પણ આપણે તો ત્રસમાંથી માત્ર મારી તો સીધી સરળ વાત કરવી છે મનુષ્ય. તો આ આખી જે ત્રસ નાડી કઈ આ બાદ કહી દો. આગળ ત્રસ નાડીને પેલી બાજુ એરિયા બાદ કરો. ત્રસ નાડીમાંથી પણ ઉપર છોડો, નીચે છોડો, ખાલી વચ્ચેનો એક સેન્ટર પકડો. એક રાજુભાઈ, એક રાજુ, ઉપર નીચે ને 14 રાજુ વાળું છોડી દો. એની હાઈટ છોડી દો, ખાલી હોરિઝોન્ટલ પોર્શન જ. 1 રાજુભાઈ, 1 રાજુ, એક રાજુ સ્ક્વેર થઈ ગયો. એની ઉપર નીચે બાજુ છોડી દો, એટલો જ ભાગ રહ્યો. એમાં પણ એ બધું તો છે નહીં મનુષ્ય, એની અંદર પણ વચ્ચે અહીંયા બતાવ્યું એટલો જ ભાગ. આ 1 રાજુભાઈ 1 રાજુ થઈ ગયું. બસ આ મેરું જંબુદ્વીપ અને આ ટૂંકમાં અહીંયા એટલે શ્રી સમજી લો. બસ મનુષ્યની વાત પૂરી થઈ ગઈ. ભૂલી ગઈ મનુષ્યની વાત. અહીંયા બધા કે નહીં ભૂલી જાય ત્યાં છે ને મનુષ્ય વળી. એના ઉપરથી જેમ બળી દ્રષ્ટાંત જેમ કહેવાય ને મેડિકલ ને લોકમાં કહેવાય ને સીટો ઘણી ઓછી હોય છે. હવે એ તો ઘણી સીટો કહેવાય,
અપેક્ષિત. જે એના સબીસન વિચારો કે આ 3 લોક જે છે ઠસોઠસ ભરેલો જીવોનો અંદર, એની અંદર આ મનુષ્યની સીટો કમ્પેર કરો, કેટલી સીટો છે મનુષ્યની. અને એ મનુષ્યની અંદર પણ મનુષ્યમાં તમને કહું કે 2 પ્રકારના મનુષ્ય હોય છે. મનુષ્ય 2 પ્રકારના. એક લબ્ધ અપર્યાપ્તક મનુષ્ય છે. લબ્ધ અપર્યાપ્તક મનુષ્ય, જેમનું આયુષ્ય શ્વાસના 18મા ભાગ જેટલું. આમ નાડીનો ધબકારો થયો ને એટલા માટે મરી જાય. સમૂર્છન જીવ છે. સમૂર્છન, ગર્ભ જ નહીં, સમૂર્છન. એવા મનુષ્ય અસંખ્યાત છે. અને કોઈ ગણતરીમાં એનું કોઈ કેલ્ક્યુલેશનમાં લેવાશે નહીં. કેમ કે એ ઉચ્છ્વાસના 18મા ભાગમાં તો શું થશે? મરી જવાના છે નિયમથી. સમયદર્શન વગેરે પ્રાપ્ત કરવાનો કોઈ પ્રશ્ન જ નથી એમના માટે. તો પછી પર્યાપ્ત મનુષ્ય, પર્યાપ્ત કે જે પોતાની પર્યાપ્તિ પૂરી કરે, એની સંખ્યા છે માત્ર 29 અંક પ્રમાણ. ખાલી 1 2 3 4 ગણો ને, 29 અંક પ્રમાણ. પર્યાપ્ત મનુષ્યની સંખ્યા કેટલી? 29 અંક પ્રમાણ. અને મેં પહેલા દિવસે તમને કહ્યું હતું કે રોજ કહ્યું દેવોની સંખ્યા, દેવો અસંખ્યાત. એ ક્યારેક સંખ્યાઓ પણ બતાવીશું, સંખ્યાઓ પણ દેવો અસંખ્યાત છે, નારકી પણ અસંખ્યાત. ઓર તમને કહું જરાક, પેન મૂકો હમણાં જરા 2 મિનિટ સાંભળો કે થોડું દ્રષ્ટાંત સમજાવું, ખ્યાલ આવશે. શાસ્ત્રમાં પાઠ છે કે એક વાર મનુષ્યનો ભવ ત્યારે મળે કે એની સામે અસંખ્યાત વાર જીવ નરકમાં જાય. તો એક ભવ મનુષ્યનો મળે છે, અસંખ્યાત વાર નરકમાં જાય. અને એના કરતા અસંખ્યાત ગણા વધારે વાર સ્વર્ગમાં જાય. ત્યારે અહીંયા મનુષ્યનો એક ભવ મળે. અને પૂરું સાંભળો, ફરી સમજાવીશ. અને સ્વર્ગમાં ગયો ને એના કરતા અનંત ગણા વધારે વખત ત્રિયંશમાં જાય, ત્યારે એક મનુષ્યનો ભવ મળે. એનો મતલબ મારે કહેવું છે કે એક મનુષ્યનો ભવ મેળવવા માટે આ જીવને અસંખ્ય વાર નરકમાં જવું પડે, એના કરતા અસંખ્યાત ઘણા વાર દેવમાં, અને એના કરતા અનંત ઘણા વધારે વાર ત્રિયંશમાં જાય, ત્યારે એક મનુષ્ય ભવ મળે છે. દ્રષ્ટાંત આપું જરાક તમને. અહીંયાથી બોમ્બે જવું છે. મારા ઘરમાં પહેલા દિવસે મેં થોડી વાત કરી. દ્રષ્ટાંત અને હતા ને મારા ખ્યાલથી, તમે હતા કે નહીં, કોણ હતું? કે પહેલા દિવસે મતલબ અહીંયાથી મુંબઈ જવું છે આપણે, તો બોમ્બેની અંદર એન્ટર થવું છે તો ત્યાં ટોલ ટેક્સ 1 રૂપિયો છે. કેટલો છે ટોલ ટેક્સ? 1 રૂપિયો છે. એને જવું છે બોમ્બે. વચ્ચે બીજા 3 ટોલ ટેક્સ આવે છે. એથી પહેલા થોડા બહાર નીકળ્યા કે ટોલ ટેક્સ આવ્યું કે ત્યાં એની ફી છે 10 રૂપિયા, કે ભરી દીધા. પછી વડોદરા સુધી પહોંચ્યા, ટોલ ટેક્સ હતું 100 રૂપિયા, 100 ભરી દીધા. પછી વલસાડ આવ્યું, 1000 રૂપિયા ટોલ ટેક્સ, 1000 ભરી દીધા. મુંબઈમાં દાખલ થવાનું હતું, ટોલ ટેક્સ કેટલો હતો? 1 રૂપિયો. અહીં તમને કહું છું કે મુંબઈમાં દાખલ થવા માટે 1 રૂપિયો જોઈએ ટોલ ટેક્સ. પણ કહે છે કે એ 1 રૂપિયામાં 1 રૂપિયો ભરીને જવાય છે, પણ એની સામે બીજા આટલા રૂપિયા ખર્ચો, તો પણ 1 રૂપિયો ત્યારે કામનો કહેવાય. પેલા આટલા ભરો પછી 1 રૂપિયો ભરીને જવા મળે છે ત્યાં આગળ. એમ કે છે મનુષ્યનો એક ભવ મેળવવા માટે ટોલ ટેક્સ આટલો ભરવો પડે છે. ભાવ ભાષણ થયું ને તમને? જેમ મુંબઈમાં તો ગયા પણ 1 રૂપિયો ભરીને ગયા, 1 રૂપિયો ભરવા માટે પેલા આટલા ભરો બીજા. એમ મનુષ્યનો એક ભવ મેળવવા માટે નરકના અસંખ્યાત ભવ ટોલ ટેક્સ ભરો. નરકમાં ઓછામાં ઓછા 10,000 વર્ષ છે. 10,000 વર્ષ એટલે કહ્યું હતું ને, 10,000 કોને કહેવાય? તાવ આવ્યો હોય તો રાત્રે ઘડિયાળ જલ્દી પડતી દેખાય છે, ઘડિયાળ લેટ પડતી દેખાય છે. પેટમાં દુખતું હોય તો ઘડિયાળનો કાંટો જલ્દી ફાસ્ટ પડતો એવું લાગે છે. કઈક મનગમતી વસ્તુ હોય, ઘરમાં સિરિયલ જોતા કે મૂવી જોતા હોય તો લાગે ઘડિયાળ બહુ જલ્દી ફાસ્ટ દોડતી લાગે છે. અને પેટમાં દુખતું હોય તો ક્યારે સવાર પડશે, ક્યારે સવાર પડશે, ક્યારે સવાર પડશે. નીચે નરકોની અંદર, નીચે નરકોમાં તો અંધારું જ અંદર, સવાર પડવાનો પ્રશ્ન જ છે ક્યાં ત્યાં આગાડી.
એની સવાર મેં કહ્યું મારો કાપો સિવાય વાત જ નથી ચાલતી ત્યાં તો. અને પશુઓના દુઃખો, આજે જ વાત થઈ હતી, પશુઓના દુઃખો કલ્પના કરી છે. આ જન્મની 343 ગંદા પશુઓની શું હાલત છે, કે સ્લોટર હાઉસમાં શું સ્થિતિ છે. બધા પાલતુ પ્રાણીઓ નથી હોતા. એ સ્લોટર હાઉસમાં લોકને તો અન્યમતીને કે મતલબ જે બીજા અનાર્ય જે છે એને તો વિવેક નથી ને. તો એ તો બિલકુલ રીતસર તમારે જે પેલા ફેક્ટરીને પેલું રો મટીરિયલ આવતું હોય ને એની અંદરથી બધી પ્રોસેસ થઈને બને, એને રીતસર લાઈન સર બધા પશુ આવે છે. અને જેમ પેલા મરચાનું તમારું હોય છે ને પેલું, બસ રીતસર એની અંદર આવે ને એ પ્રમાણે થઈ જાય ને એના બધા ભાગ છૂટા પડી જાય ને આ તે લાઈન સર ઢગલા બંધ હજારો લાખો કરોડો જીવો એ પ્રમાણેની પ્રક્રિયાઓ ચાલી રહી છે બધી. આ જીવમાં ભેદ વિજ્ઞાન નથી કરતો, ગુરુદેવે બતાવેલા માર્ગે નથી ચાલતો. આ એના કરુણ અંજામ છે. અને એવી બધી જગ્યાએ જવાના અવસરો અહીંયા બતાવે છે. અને ત્યાં સુધી પંચેન્દ્રિય જીવ, ભૂલ તો પંચેન્દ્રિય છે ને, એ છેડામાં એના માટે લખી જાય અતિ સંક્લેશ ભાવ, તે સંક્લેશ પરિણામ થાય. કેમ કે વિવેક છે એને, એક લાઈનમાં ઉભા છે તો આ જાય છે તો પછી મારો નંબર, પછીના અંદરમાં પરિણામ એના. કેમ કે અમે જોયું છે ભૂંડ વગેરે પકડવા માટે આવે ને તે કૂતરા વગેરે એ લોકોને જોઈને ભસવા લાગે છે. કૂતરા હોય ને એ ખાલી એ લોકોના પહેરવેશને જોઈને ભસવા લાગે છે. એમને એક વિવેક છે કે આ લોકો અમને મારવા માટે આવે. ભૂંડ પણ ભાગવા લાગી જાય, એટલે વિવેક છે. એને પશુઓને જયારે લાઈનમાં ઉભા રાખવામાં આવે છે અને એ સ્થિતિ થતી હોય છે ત્યારે શું વિચાર કરો કે એની જીજીવિષા કેટલી થતી હશે. અને છેલ્લે આપણા મતલબ જોવાનું પણ આપણું તો કામ નથી ભાઈ, સીધી વાત કહીએ. અને એ જે બધું આમ બનીને બધું જે રમે અંદર છેલ્લે બધું જે બધું ભેગું થઈને ઉપર પેકિંગ બિલકુલ સરસ થઈ જાય, સિક્કા વાગી જાય, લાલ લીલા કલર દેખાય, ચમક દમક જે કઈ બધું બનતું હોય અને તોડીને આમ બધાને દેખતા ખાય જોઈએ ત્યારે આપણને કે આ શું છે અંદરમાં, રિયલમાં અંદરમાં રો મટીરિયલ જઈને વિચાર કરવામાં આવે તો પૂર્વના ભવના મા ને બાપ કપાઈ રહ્યા છે. અને આ સ્થિતિ છે. નાની વાત નથી આ ભાઈ. જેટલી મતલબ મેં પેલા કહ્યું ને લાઇટલી લે છે એવું નથી. જયારે તમે ઇમેજ કરો કે આપણને જયારે એ જગ્યા ઉભા રાખવામાં આવે તો આ પહેલા નંબરમાં ભાગવાનો પ્રયત્ન કરશે, કે ભાગો 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 ભાગો, બચવા માટેનો પ્રયત્ન કરશે. હજી અમને ખબર, હું મારી પોતાની એક લાઈફની વાત કરું, જયારે શું કહેવાય નવનિર્માણનું કે એવું જે આંદોલનની સ્થિતિ થઈ તો અમે ત્રણેય ભાઈઓ ક્યારેય ના જઈએ કોઈ જગ્યાએ. અને એ વખતે કઈ બેસી ગયા એક સાધનની અંદર. તમે હતા સુરેશભાઈ કે ખબર નથી મને. અમે હતા અને પહોંચી ગયા હરસોલ. આપણો હરસોલ છે ને, બધો એરિયા કેવો છે તો બધાને ખબર હશે ત્યાં આગળ. અમને કઈ ખબર નહીં. અને પહોંચી ગયા ને પછી ખબર પડી કે એ લોકોના બધા ટ્રક આવે છે ને મારવા માટે સાધન લઈને, જિંદગીમાં લાકડી પકડી લઈને ત્યાં બધા કે શું કે લોખંડની પાઇપ જોડે રાખો, આમ રાખો, તેમ રાખો. છેલ્લે જયારે અમને ત્યાં લેવા માટે ગામમાં લાકડીઓની દુકાનો તોડી નાખીને બધાને કહ્યું કે ત્યાં જાઓ ને આ જે સિચ્યુએશનો ત્યાં વોટેવર. પણ અમે જયારે ત્યાંથી નીકળ્યા ત્યારે મેં આજુબાજુ જે જોયું હતું ને બધા મકાનો ઈસર સળગતા હતા. સમજો કે હશે પુણ્યનો ઉદય કે એ મકાનમાં આગ નહોતી લાગી. એ ત્રણેય ભાઈઓ હતા. હવે એ વખતે મારે કહેવું છે કે આ વ્યક્તિની જેની જીજીવિષા હોય બચવા, હવે શું થશે, હવે શું થશે, હવે શું થશે, હવે શું થશે. આ ભગવાન અહીંયા એ કહે છે કે હવે શું થશે, એ બધા દુઃખોથી બચવાનો ઉપાય બતાવી રહ્યા છે ભાઈ. એ પહેલા કહ્યું હતું ને, શોષાતી દેખી શરીતને કરુણા વિના, કરુણા બુદ્ધિપૂર્વક શ્રી ગુરુ કહે છે. અત્યારે આપણને જે પુણ્યનો ઉદય, સાતાનો ઉદય છે ને, એટલે અંદરમાં વૈરાગના ભાવ જે કહે ને પરિપક્વ નથી થતા, એ આપણા માટે બુરી નિશાની છે. પુણ્યના ઉદયની અંદર પણ જીવે. વાદીરાજ મુનિરાજ તો કહે છે કે જેમને નિયમથી દેવલોકમાં જવાનું છે. વાદીરાજ મુનિરાજ કહે છે અમને નરકના દુઃખોને યાદ કરીએ છીએ, તમારી છાતીમાં ઘા વાગે છે. એ મુનિરાજ નરકના દુઃખોને વારંવાર યાદ કરીને વૈરાગને પોષે છે કે જેમને ત્યાં જવાનું નથી. તને સાતાનો ઉદય છે તો સાતાના ઉદયમાં તું ખેંચાતો નહીં ભાઈ, નહીં તો મરી જઈશ ભાઈ. મરી જઈશ, સાચા હાથમાં મરી જઈશ. એમ કે આ પતનના આરે માને આવ્યું તો દિવસ ક્ષીણ થઈ રહ્યું છે. એ શ્રીમદ શું રાચીએ જ્યાં ક્ષણનો પ્રસંગ. અને એવી જાતે નરકના દુઃખો તો ગુજર કરતા હતા કે આપણે જમશેદપુરની ભઠ્ઠીમાં 16 વર્ષનો 18 વર્ષનો રાજાનો કુંવર હોય અને એને બાંધી
અને કાનમાં ખીલા નાખવામાં આવે, મોઢામાં ડૂચા મારીને ભઠ્ઠીમાં નાખવામાં આવે અને જે શેકાય એની પીડા થાય અગ્નિની, એના કરતા પણ અનંત ગણી અગ્નિની વેદના નરકની ભૂમિનો સ્પર્શ કરતા હોય છે. શું કરીશ તું ત્યાં જઈને? અને કહ્યું ઓછામાં ઓછા 10,000 વર્ષ. કોને કેવા 10,000 વર્ષ? 10,000 વર્ષ એટલે શું સમજો છો તમે? અત્યારે તો વચનામૃતમાં કાળજો પાછળ બોલશે, આપણી પાસે નથી તમે અત્યારે. એમ બેન શ્રી લખ્યું છે ગફલતમાં કેમ રહે છે, એવો શબ્દ વાપર્યો છે. ગફલતમાં કેમ રહે છે? જગતમાં કહે ને એક્સિડન્ટ કેમ થઈ ગયા, અમે ગફલતમાં રહી ગયા. એમ ભગવાન કહે છે, જ્ઞાનીઓ કહે છે મિથ્યાત્વથી, એમ લખ્યું મિથ્યાત્વથી છૂટવા માટે તું મરણીયો પ્રયત્ન કર. એમ લખ્યું મરણીયો પ્રયત્ન કર મિથ્યાત્વથી છૂટવા માટે. એને 23 નંબરના કળશમાં સમયસારમાં લખ્યું એટલા માટે અય કથમપી મૃત્વા તત્વ કૌતું હલીસન. મૃત્વા માને મરણના ભોગે, મરણ આવે તો આવે ભલે ગમે તેવી પ્રજે, પણ અંદરમાં આત્માની અનુભૂતિ કરીને હું જઈશ. એ કરવા યોગ્ય કાર્ય તો એ છે. બાકી આમ ફટ દઈને હાલત ખરાબ થઈ જશે. ગુરુદેવ કહેતા હતા કે પછી રજકણ તારા રખડશે જેમ રખડતી રેત. શમશાનમાં રાગ થઈ જાય, પવન આવે તો ઉડી જાય, બસ વાત એટલી થઈ જાય. એટલે તું ક્યાંક કોઈ સંસ્થામાં કે સમાજમાં કે તમારી જે કઈ સોસાયટીમાં આગળ પડતો હોય તો બહુમાં બહુ તારી પાસે એક પ્રાર્થના સભા થાય, એનાથી વધારે કઈ નહીં થાય. પ્રાર્થના સભા કે આગળ પડતા હતા એટલે એમના નામનું કંઈક પ્રાર્થના સભા રાખો અને પછી 2 મિનિટ બધા બોલશે આમ હતું ને આમ હતું આમ હતું. તો તારું તો જે ત્યાં એ વખતે થતું હશે થશે ભાઈ. એ બતાવે છે આ પ્રકરણની અંદર આ 343 ગંધાજીમાં મને એક જગ્યાએ આ ક્ષેત્ર પરાવર્તનમાં બતાવે છે કે આ એક જગ્યાએ, બીજી જગ્યાએ, ત્રીજી જગ્યાએ એક મને હજુ તમને ખ્યાલ આવી ગયો કે બીજી જગ્યાએ જન્મ થાય તો ગણતરીમાં લેવાનું નહીં. તો નીચે આ બધા અધોલોકના અને ત્રિયંશોના બધા ભાવ કરવા પડે, સાધારણ વાત થોડી છે. અને સામે મનુષ્ય ભાવ કયા ને 29 અંક પ્રમાણ. 29 અંક એટલે શું કહેવાય 29 અંક? અને એનાથી વધારે વિચાર કરો કે 29 અંક પ્રમાણમાં મનુષ્યમાં જૈનમાં જૈન તો 29 અંક પ્રમાણ ના હોય ને. 5 કે 6 અંકમાં તો પણ પરસેવા ઉતરી જશે, એનાથી વધારે કદાચ થયું નહીં. હવે 6 અંકમાં કેટલા થાય? લાખ, 10 લાખ સમજો, 20 લાખ, 25 લાખ, કરોડ સમજી લો, 2 કરોડ સમજી લો, બસ 29 અંક પ્રમાણ તો ઘણી સંખ્યા થઈ ગઈ. અને જૈન કુળમાં પણ તને આ સાચા દેવ શાસ્ત્ર ગુરુ મળ્યા, એમાં ગુરુદેવ મળ્યા કે જેમને ભેદ વિજ્ઞાનની વાત, કુંડ આચાર્ય અમરચંદ્ર આચાર્યની વાત બતાવવા વાળા, શુદ્ધાત્માનું સ્વરૂપ સમજાવવાળા ગુરુદેવ મળ્યા. એની અંદર તારા આયુની પૂર્ણતા, ઇન્દ્રિયો બરાબર કામ કરે છે, પરિવારની અનુકૂળતા છે, આવા બધા પ્રકારના અવસરો, બધી પ્રકારની અનુકૂળતા ક્યારેક જ જીવને મળતી હોય છે. લખ્યું છે ડાક્ટર સાહેબ 12 ભાવનામાં, નરદેહ ઉત્તમ દેશ પૂર્ણ આયુષુભ આજીવિકામ દુર્વાસના કી મંદતા પરિવાર કી અનુકૂલતા. કશાયની મંદતા, પરિવારની અનુકૂળતા, આવી બાદી જાતિના સંયોગ. માને બીજી રીતે કહીએ કે રત્નોથી ભરેલું જહાજ હોય, કમાણી કરીને આવતા હોય પરદેશમાંથી, રત્નોથી ભરેલું જહાજ છે અને બિલકુલ કિનારે આવ્યા અને નાવ ડૂબી જાય તો શું સ્થિતિ થાય? એમ કે છે આપણે આટલું પુણ્યની કમાણી કરીને, કે આવી જાતિનો અવસર મળે, એવી જાતિના પુણ્યના પરમાણુ કમાણી કરીને આપણે અહીંયા આવ્યા અને જહાજ ડૂબી ના જાય. ધ્યાન રાખજે ભાઈ. કેમ કે ઘણા બધાનું થિંકિંગ એવા પ્રકારનું હોય છે કે આપણે આ બધું સાંભળીએ છીએ, સમજીએ છીએ તો આવતા ભાવમાં કામમાં લાગશે કે નહીં. એ વસ્તુ સમજો કે અત્યારે તને આ જે બધું મળ્યું છે, ગયા ભાવમાં જે કર્યું એનું તો મળ્યું છે ને. હવે તારે આગળના ભાવમાં શું કરવું છે? અત્યારે શું તકલીફ છે તને કે આ બધું આગળ કામમાં લાગે કે નહીં? એનો મતલબ એ માયાચાર છે.
કડક શબ્દોમાં કહીએ તો છલ કપટ છે પોતાની જાત સાથેનું, કે આગળના ભાવમાં કામમાં લાગશે નહીં કે કામ, તો અત્યારે તું કામ કેમ નથી કરતું? મને એ જવાબ, અત્યારે તું કામ કેમ નથી કરતો? આગળના ભાવમાં કામમાં લાગશે કે નહીં, આગળના ભાવ, અત્યારે કામ કેમ નથી કરતો? બોલો હવે. એક વ્યક્તિ હતો, એને જે ગાય પાડેલી હતી, રોજ 1 લીટર દૂધ આપે, રોજ 1 લીટર દૂધ આપે. તો એના ઘરે લગ્નનો પ્રસંગ હતો 1 મહિના પછી. તો એને વિચાર કર્યો કે દૂધની જરૂર તો પડશે જ ને, તો 1 મહિના સુધી દોડવું નહીં, એટલે 30 લીટર મળી જાય દિવસે. સમજી ગયા ને? 30 લીટર જે કામમાં લાગી જાય, લાવવું ના પડે. 1 મહિના પછી દોવા માટે ગયો તો ગાય દૂધ જ આપવાનું શું કરી દીધું? બંધ કરી દીધું. કે પછી કામમાં લાગશે ને, એ વખતે અત્યારે શું કામ દોવું, એ વખતે કામમાં લાગશે ને, એ વખતે કામમાં લાગશે ને. તો કહે છે કે પછી કામમાં લાગશે ને, અત્યારે આત્માનું અવલંબન લઈને અતિન્દ્રિય આનંદનું દોહન કરને, અત્યારે અતિન્દ્રિય આનંદનો રસાસ્વાદ લેને, અત્યારે પછી કામમાં લાગશે, પછી કાંઈ નહીં લાગે, કાંઈ નહીં લાગે. સમજાવું તમને? અત્યારે આપણે થોડી ઘણી ચર્ચા વાર્તા કરતા થઈ ગયા, એમાં તો જાણે આમ આવતા ભાવ, આવતો ભાવ, આવતો ભાવ. હું તમને એક વાત પૂછું કે આ જે દ્રવ્યલિંગ કેટલી વાર ધારણ કર્યું? દ્રવ્યલિંગ ધારણ કરીને નવમી ગ્રહ કેટલી વાર ગયો? અનંત વાર ગયો. સમય સાર નથી ભણ્યો, પ્રવચન સાર નથી ભણ્યો. 11 અને 9 પૂર્વનું શાસ્ત્રોનું જ્ઞાન થયું છે. મુનિ થયો, ચોખ્ખા મહાવ્રત પાડ્યા, ભૂલ વગરના, ઉદ્દિષ્ટ આહાર ના લીધો, 28 મુનિને ચોખ્ખા પાડ્યા. આ તમારી મારી વાત છે. શાસ્ત્રો પણ બધું આ પાણીના રેલાની જેમ, મોક્ષમાં પ્રકાશક, આ સમયજ્ઞાન ચંદ્રિકા, આ સમયસાર બધું પાણીના રેલાની જેમ બોલે. એવી જાતિના તમને મેં ધારણ કર્યા. 9મી ગ્રહે કે ગયા, 1 વાર નહીં, 2 વાર નહીં, 5 વાર નહીં, અનંત વાર. તો પણ ઉભો છે સંસારમાં. તો તું વર્તમાનમાં થોડું ઘણું જાતિનું થયું. અને હા, હું ઘણી વાર કહું છું ને, દલાત તરવાડી જેવું ના કરતો ભાઈ. કે 2-4 ચીબડા લઉં કે લેને 10 વાર, જાતે ને જાતે નક્કી કરી નાખ્યું. જાતે ને જાતે કે લેને 2-4 લઈને, હા કે લેને એમ કે બરાબર કર્યું, હા બરાબર કર્યું ને. કોને કહ્યું તે બરાબર કર્યું? હા બરાબર ચાલે, બરાબર બરાબર પરિણામ ને કે હા બરાબર. કોને કહ્યું? આત્માના આશ્રય શુદ્ધ પરિણમન થયું કે ના? તો પછી કોને કહ્યું બરાબર? હજુ ધર્મ એકલો જ શરૂ નથી થયું. એટલે તું કહે છે અમે કરીએ છીએ, કરે તું પેલા અડોશી પડોશી અનધર કાસ્ટ વાળા છે એમનું વિચારે છે, અથવા તારી દેરાણીની રુચિ ના હોય, જેઠાણીમાં દેરાણીનો વિચાર કરે છે, એક ભાઈ બીજા ભાઈ, એમને તો બિલકુલ નહીં. અને તને એને સમયદર્શન થઈ ગયું, એમને બિલકુલ રુચિ નહીં, એમને બિલકુલ રુચિ નહીં, એને તો એ તો વિરોધ કરે છે. તું નથી કરતો તારા શુદ્ધાત્માનો વિરોધ? એ આનો વિરોધ કરે છે, તે અનુભૂતિ ક્યાં કરી? તું તો વિરોધ કરે છે પ્રતિક્ષણ આત્માની સામે, તું ક્યાં જોવે છે? એટલે ટોડલમાં જે લખ્યું, બીજાના દોષ જોઈને કશાઈ ના થવું, પણ પોતાના પરિણામ સુધારવાનો ઉપાય કરવો, અને પોતાનામાં એવી જાતિના દોષ હોય તો દૂર કરવાનો ઉપાય કરવો. સમજાય છે? એ પ્રમાણે ક્ષેત્ર પરાવર્તનનું આ જે પ્રકરણ છે, એ તમે મતલબ એની ભાવદાસ્તા થઈ ગઈ છે, બધું એ પ્રમાણે કવર કરે. અને જે પૂરો ટાઈમ થાય ત્યારે એને એક ક્ષેત્ર પરાવર્તન કહેવાય છે. એ પ્રમાણે સ્વક્ષેત્ર અને પરક્ષેત્ર એ બંને મળીને આખો ટોટલ પૂરો કાળ થાય ત્યારે એને શું કહેવામાં આવે છે? એક ક્ષેત્ર પરાવર્તનનો કાળ કહેવામાં. અને આવા અનંત પૂજન પરાવર્તન પૂરા કરે, અનંત ત્યારે આ એક ક્ષેત્ર પૂરું થાય છે. આ એક પૂરું કરવા માટે તો પેલા અનંત પૂરા કરવા પડશે, ત્યારે આ એક પૂરું થાય છે. નાની વાત થોડી છે. જયેશભાઈ, રાજુભાઈ, આ કરવા જેવું છે ભાઈ. આજીવિકાની વ્યવસ્થા થઈ હોય તો બીજે બધેથી 2 ટાઈમ સવારે એક દૂધ જોઈએ, અડધો ગ્લાસ, 4 રોટલી જોઈએ, સાંજે 2 ભાખરી જોઈએ. ના મળ્યું તો ના મળ્યું કદાચ સાંજે. બાકી હવે બહાર તો ગમે તેટલું દોડશો કે હજુ થોડું કમાઈએ, હજુ થોડું કમાઈએ, હજુ થોડું કમાઈએ. પાપ કમાવાનું છે. એક વાત સમજો, કમાવાનું એટલે પાપ જ કમાવાનું છે. બાકી બહાર તો કહ્યું ને, 1000ની ઘડિયાળ આવશે, લાખની, પછી લાખ ઓછા પડશે, પછી 10 લાખની લાવવાનું મન થશે. બહારમાં તો એ સ્થિતિ છે. સરવાળે આ પૂદગલ છે, આમાં સુખ નથી, એટલું યાદ રાખજે. ખ્યાલ આવે છે કે નહીં? બાકી પછી 10 લાખની ઘડિયાળ હશે કે 15 લાખના ચશ્મા હશે ને, તો અહીંયા પડી રહીશ, પણ તારું આ 3 લોકમાં ક્યાં જન્મ થઈ ગયો છે એ બધું અહીંયા તો પડ્યું રહેશે. ખ્યાલ પણ તું ક્યાં જન્મ થઈ ગયો છે ભાઈ? એટલે દુનિયા ગમે તે કહે, પણ આ કરવા જેવું છે. બીજે બધેથી વધારે ના બને તો કમસે કમ થોડો એની અંદર બ્રેક પાડો, થોડોક રિડ્યુસ કરો, કાંઈ નુકસાન નહીં થાય.
ફાયદો. 4 કલાક 8 કલાક જતા હોય તો આજથી નક્કી કરીએ છે કે 6 કલાક જઈશું, 6 કલાક જતા હોય તો 5 કલાક જઈશું. સવારે રોજ ઉઠીને સ્વાધ્યાય કરીશું, પછી બીજું કામ નાઈ ધોઈને પહેલું મંદિરમાં બને તો મંદિરમાં સ્વાધ્યાય કરવાનું રાખો, ના બને તો ઘરમાં. પણ એ કરશો તો જે છૂટવાના ટાઈમે થોડું પણ અંદરમાં આશ્વાસન મળશે, થોડું પણ આશ્વાસન મળશે કે ભાઈ મેં સ્વાધ્યાય કર્યો, આમ કર્યું. બાકી તો પશુ જેવું જીવન છે, સમજવા જેવા જીવન છે, એમાં કોઈ સાર નથી, અસાર છે. સ્થિતિ તો એ છે ભાઈ. મોટા મોટા કાં ગઈ ચક્રીજીને જીતા, ભરતખંડ સારા, માંગતરાયજીની 12 ભાવના વાંચો. ગુરુદેવના પ્રતાપે આજે આપણી પાસે એટલું સાહિત્ય, એટલી કેસેટ, એટલી જીનવાણી, એટલી બધી બહારમાં ઉપલબ્ધ છે કે તું આખું જીવન આમાં વ્યતીત કરી દે તો પણ તને ઓછું પડે એવું છે ભાઈ. જન્મ મરણથી છૂટવું હોય તો આ કરવું પડશે. બાકી તો કે છે ને ભાઈ અમારી દુકાને ઘડિયાળ હોય ને, અને હું 1000 રૂપિયામાં માર્કેટ, 1000 રૂપિયામાં કિંમત હોય અને કોઈ 500માં માગે તો હું શું કહીશ? મને પોસાતું નથી. એમ કે છે આત્માની અનુભૂતિ કરવી હોય તો તું બહારમાં રખડપટ્ટી કરે તો એ ભાવોમાં આત્મા મળે નહીં. અંદરમાં એવી પ્રકારની પરિણતિને કેળવે તો કામ થઈ શકે. એ પ્રમાણે છે. વિશેષ એક વાત કહીને પૂરું કરું છું, જે બપોરે થોડું ડિસ્કશન પણ થયું હતું આપણે, કે કેમ કે વચ્ચે મને યાદ આવ્યું હતું પણ આપણું પ્રકરણ કન્ટિન્યુ હતું કે જે લોકાકાશના જે વાત આવે ને, લોકાકાશના અસંખ્ય પ્રદેશ આત્મા રોકે તો જીવ જે છે મિનિમમ અસંખ્ય પ્રદેશોને તો શું કરે છે? રોકે. એ તમે આકાશના અસંખ્ય પ્રદેશ કો તો પણ વાંધો નહીં આવે, લોકાકાશના અસંખ્ય પ્રદેશ કો તો પણ વાંધો નહીં. પણ આપણે ઓવરઓલ એટલું બતાવવું છે કે એ આકાશના આત્મા અસંખ્ય પ્રદેશો શું કરશે? રોકશે. 1 પ્રદેશ, 2 પ્રદેશ, 3 પ્રદેશ, એમ ગણે પૂતગલ પરમાણુ કેટલી જગ્યા રોકે? 1 પ્રદેશ, પછી બીજો, ત્રીજો, એ પ્રમાણે ગણતા જાઓ. સંખ્યાત +1 તો અસંખ્યાત થયા ને, તો આ આત્મા અસંખ્ય પ્રદેશો તો મિનિમમ રોકે. એ તમે લોકાકાશમાં કહો કે અલોકાકાશમાં કઈ ફરક ના પડે. કેવી રીતે સમજાવું તમને દ્રષ્ટાંત? કે ગુજરાતની અંદર આ સિમંદર જિનાલય એને 1000 સ્ક્વેર ફીટની જગ્યા રોકી છે. ગુજરાતમાં 1000 સ્ક્વેર ફીટની જગ્યા રોકી છે, હું એમ કહું. અથવા એમ કહું કે અમદાવાદમાં 1000 સ્ક્વેર ફીટની જગ્યા રોકી છે. શું ફરક છે એમાં? શું ફરક છે મનીષભાઈ? કોઈ ફરક નથી. ગુજરાતમાં 1000 સ્ક્વેર ફીટ કો કે ઇન્ડિયામાં કો કે અમદાવાદમાં, એને જગ્યા કેટલી રોકી છે? 1000 સ્ક્વેર ફીટ. એમ આત્મા અસંખ્ય પ્રદેશો રોકે છે. આકાશના અસંખ્ય પ્રદેશ કો કે લોકાકાશના અસંખ્ય પ્રદેશો, પણ એ ઓવરઓલ એરિયા કેટલો કવર કરે છે? અસંખ્ય પ્રદેશ. એટલે એની ભાવભાસના એ પ્રમાણે સમજવી. બરાબર છે? કાલે સવાર ખ્યાલ આવે ને, ભાગ કીધો હોય તો ફરક પડી જાય. કાલે સવારે પણ આપણે ક્ષેત્ર થયું ને, કાલે કાળ પરાવર્તન. બરાબર છે? કાલ સવારે